નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ મહેતા આપનું સ્વાગત કરું છું Z+ ન્યૂઝમાં। દરેક ખબર પર રહેશે અમારી નજર। સૌથી મોટા સમાચાર અમદાવાદમાં શાર્પ શૂટરે જે બીજેપી નેતાઓની હત્યા કરવા માટે અમદાવાદમાં આવ્યો હતો। મુંબઈનો રહેવાસી હતો અને અમદાવાદમાં આવ્યા બાદ તેની પાસેથી એક હોટલમાં રોકાય છે। તેની પાસેથી ગોરધન ઝડપિયાનો ફોટો પણ મળી આવે છે। આ આખી ઘટના પર ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ઇરશાન ત્રિવેદી, આમ આદમી પાર્ટી પ્રવક્તા। બીજી તરફ મારી સાથે છે પ્રકાશ ગુર્જર, નેતા બીજેપી, અને તદુપરાંત મારી સાથે જે ત્રીજા ગેસ્ટ જે છે તે છે દાનિશ કુરેશી, કે જે રાજકીય વિશ્લેષક છે। આપ ત્રણેયને એક કોમન ક્વેશ્ચન કે અત્યારે હાલ જે પ્રમાણે શાર્પ શૂટર અમદાવાદમાંથી મળી આવ્યા છે ને એટીએસ ઉપર એ હુમલો કરે છે, શું લાગી રહ્યું છે આ આખા ષડયંત્ર પાછળ? સૌથી પ્રથમ ઇરશાનજી, આપ। સૌથી પહેલા તો હું એવું ચોક્કસ કહીશ કે એટીએસની સજાગ અને એમની જે અત્યારે કાર્યપદ્ધતિ છે અને તેમના સોર્સિસ, એનાથી કદાચ જ્યારે કોઈ એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે અને તેના માટે જવાબદાર લોકો હાલ પકડાઈ ગયા છે અને સદભાગ્યે તેમણે જે સામે જે હુમલાખોર હતો તેણે ગોળી ચલાવી છતાં પણ સદભાગ્યે એટીએસના કોઈ પણ જવાનને કોઈ નુકસાન નથી પહોંચ્યું। તે બદલ ખરેખર અમે લોકો કોઈ પણ પોલિટિકલ પાર્ટીથી ઉપર જઈને એટલીસ્ટ એટલું તો અમે કહી શકશું કે આ ખરેખર તેમની જે કામગીરી છે તે પ્રશંસનીય છે અને હિમાંશુભાઈ શુક્લ અને સમગ્ર એટીએસ સ્ટાફને તેના ખૂબ ખૂબ અભિનંદન છે। ચોક્કસ હું આની વાત મારા આમ આદમી પાર્ટી પોઈન્ટ ઓફ વ્યૂ કહીશ। પહેલા સર પ્રકાશજી, આપ શું કહેવા માંગશો આ આખા મુદ્દે? દેશ વિરોધી તત્વો દ્વારા આ એક ખૂબ ખતરનાક પ્રકારનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું, જેની અંદર રાષ્ટ્ર માટે કામ કરતા અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન આદરણીય ગોરધનભાઈ ઝડપિયા માટે થઈને આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું। કમલમ જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે ત્યાંની પણ રેકી એ લોકોએ કરી હતી। એટલે મને લાગે છે ખૂબ જ ગંભીર પ્રકારનું આ ષડયંત્ર હતું, જેને ખૂબ જ સમય સૂચકતા દાખવી એને એટીએસ દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા જે પ્રકારે એ જે ષડયંત્ર હતું એને નિષ્ફળ કરવામાં આવ્યું છે એ બદલ એટીએસને, ગુજરાત પોલીસને, હોમ ડિપાર્ટમેન્ટના આદરણીય મંત્રી શ્રી પ્રદીપસિંહજીને, ગુજરાતની સરકારને અભિનંદન આપવા ઘટે સાથે સાથે આવા પ્રકારના જે ષડયંત્રો છે, આ પ્રકારના જે પ્રયાસો છે એને વખોડવાની પણ જરૂરિયાત છે। એનો સખ્ત શબ્દોમાં સમગ્ર દેશની અંદર, સોશિયલ મીડિયાની અંદર એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હું માનું છું કે આ સમયની અંદર આ સરકાર છે આતંકવાદના મુદ્દે ઝીરો ટોલરન્સ ધરાવતી સરકાર છે અને આ પ્રકારના કોઈ પણ ષડયંત્રને પહોંચી વળવા માટે અને નિષ્ફળ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો સક્ષમ છે। દાનેશજી, એટીએસ દ્વારા કરવામાં આવેલું કાર્ય વિશ્વસનીય છે, સાથે સાથે એ આદરણીય પણ છે, કારણ કે જે પ્રકારે જે આતંકવાદી હતા તેમને ધરદબોચ માહિતી પહેલેથી જ હતી। સૌથી પહેલા પ્રીતિ મહેતા, એક વાત હું તમને કહી દઉં કે ગુજરાતની પોલીસની કામગીરી હંમેશા પ્રશંસનીય રહી છે, પણ એની ઉપર જ્યારે રાજકીય એસન્સ આવે છે ને, હું તમને બહુ ડિટેલમાં એની વાત કરીશ। જ્યારે પોલિટિકલ એસન્સ એની પર સ્પ્રેડ કરવામાં આવે છે ને ત્યારે એ ખંડિત થયું છે ને દાગી થયેલું છે। સૌથી પહેલી વાત સમજી લેવાની જરૂર છે કે શાર્પ શૂટર અને આતંકવાદી, આ બેનું ડિફરન્સ તમારે સમજી લેવાનું જરૂર છે। ભારતીય જનતા પાર્ટી બહુ જ ચાલાકીથી જે પોલરાઇઝેશનનું કામ કરે છે ને એની સામે હું બતાવું। શાર્પ શૂટર એટલે એક પ્રકારનો પૈસા લઈને કોઈ પણ વ્યક્તિને મારી નાખનાર કામ કરનાર આવા અસામાજિક તત્વો, એ અસામાજિક તત્વો છે, દેશ વિરોધી તત્વો નથી। એમને એ લોકોનો પ્રોફેશન જ એવું છે કે એમને પૈસા મળે તો કોઈને બી મારી નાખે। આતંકવાદી એ વ્યક્તિ હોય છે જે એક રૂપિયો લીધા વગર ધર્મ જનૂન ધરાવે છે અને પોતાની જીવ પણ આપી દે છે। આ શાર્પ શૂટરો પોતાનો જીવ આપી શકતા નથી। એટલે આતંકવાદી અને શાર્પ શૂટર, આ બેમાં પહેલા આપણે તફાવત સમજી લેવાનું છે। બીજી વાત આપણે કરીએ કે આટલા વખત પછી ફરીથી આતંકવાદી હુમલો, શાર્પ શૂટર હુમલો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટાર્ગેટમાં। આપણે આની પહેલા જોયું ભૂતકાળમાં કેટલી આતંકવાદી ઘટનાઓ ઘટી। સૌથી મોટી ઘટના હતી 85 હરિભક્તો અક્ષરધામ મંદિર હુમલામાં માર્યા ગયા હતા। તમને યાદ છે શું કીધું હતું સુપ્રીમ કોર્ટે એ બાબતે? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે આ બિલકુલ ઇનોસેન્ટ, નિર્દોષ લોકોને ગુજરાત પોલીસ લઈ આવી છે અને આ લોકોએ કશું જ ક્યાંય જાણતા નથી એવા સ્ટ્રોંગ એવિડન્સીસ ત્યાં મૂક્યા। અને એ નૈતિકતા પછી જે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ પણ તસદી ના લીધી કે જો આ લોકોનું અવલોકન નામદાર સુપ્રીમ કોર્ટે એવું કર્યું હોય કે આ લોકો નિર્દોષ છે અને અજાણ છે તો પછી ગુનેગારો કોણ છે। એટલે આ રીતના આતંકવાદી હુમલાઓમાં આપણે જોયું છે કેટલા
પોલિટિકલ પાર્ટીથી એફિલિએટેડ આઈપીએસ જેલમાં રહ્યા અને કેટલા બોગસ એન્કાઉન્ટરો સામે આવ્યા, એની અંદર કેટલા મોટા રાજકીય નેતાઓના નામ આવ્યા. ગુજરાતના પૂર્વ હોમ મિનિસ્ટર અને વર્તમાન ભારત દેશના ગૃહમંત્રી એન્કાઉન્ટરની બાબતમાં ક્યાં જઈને આવ્યા બધાને ખ્યાલ જ છે. આપણે વાત કરીએ છીએ ગોરધનભાઈ ઝડફિયાની. એક વસ્તુ સમજી લેવાની જરૂર છે, ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પાર્ટી છે, એની સાથે એફિલિએટેડ તમામ લોકો રાજકીય જ છે. કોઈ બી રાજકીય પાર્ટી સાથે સંકળાયેલી વ્યક્તિ એ રાજકીય જ હોય છે. બીજી વાત આપણે કરીએ કે જે લોકોનું નામ આ શાર્પ શૂટર પાછળ આવી રહ્યું છે એ લોકો કોઈ ધર્મ માટે કામ કરનારા લોકો નથી, એ અંડરવર્લ્ડના લોકો છે, પૈસા ખાતર ગમે તે કામ કરવાની તૈયાર રાખી છે. એવા તો શું કારણો બન્યા છે કે ગોરધનભાઈ ઝડફિયાને ટાર્ગેટ કરવાનો વારો આવ્યો? શું ક્યાંક એમને કંઈક રાજકીય કનેક્શન અને અંડરવર્લ્ડ કનેક્શન બહુ જ જૂના છે, ઘણા ખરી વખત તો પ્રજાની સામે આયા પણ છે, એ નેક્સસ કોઈનાથી છુપવું અને સંતાયેલું નથી. શું કારણો બન્યા કે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ છે? ગોરધનભાઈ ઝડફિયા છેલ્લા આપણે જોવા જઈએ તો 10 વર્ષથી બિલકુલ સાયલેન્ટલી બીજેપી માટે એક્ટિવલી સંકલનનું કામ કરે છે, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી. એવી કોઈ જ એમની ગતિવિધિ કે એવી એક્ટિવિટી નથી કે એવા સો કોલ તથાકથિત કહેવાતા આતંકવાદીઓ એમને ટાર્ગેટ કરે. એટલે આ જે આખું જે પિક્ચર ઊભું કરવામાં આવ્યું છે ને વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવામાં મને એવું લાગે છે કે સરકાર નિષ્ફળ જઈ રહી છે અને એના કારણે જે ડાયવર્ઝન મોડ જે આપવામાં આવ્યું છે, હું તમને ફરીથી કહું છું કે ગુજરાત પોલીસની કામગીરી પર સહેજે શંકા નથી, પણ એને જે રીતે પોલિટિકલ એસન્સ સ્પ્રેડ કરવામાં આવી રહ્યું છે ને એની સામે 100% પ્રશ્નચિહ્ન છે જ. અને જો તમારે તમારી કાબિલિયત અને સાબિતી પૂરી પાડવી હોય તો આની પહેલા થયેલા બોગસ એન્કાઉન્ટરો બાબતે ખુલાસો આપવો જોઈએ, જેની અંદર સીબીઆઈ તપાસમાં કાળી દાડી અને ધોળી દાડી સુધીના નામો આવી ગયેલા છે. અને કઈ રીતે રાજકીય સેટલમેન્ટ થયું, શું થયું, તમામ દુનિયાએ જોયું, અને જે લોકો સેટલ કરનારાઓ હતા એમની શું દશા દિશા થઈ એવી ગયા વર્ષે 2019 જી બિલકુલ. ગુજરાત પોલીસની કામગીરી તો વિશ્વસનીય છે, પ્રશંસનીય છે. દાનિશ કુરેજીએ જે પ્રમાણે એમની વાત કરી, પ્રકાશભાઈ આપ કંઈક કહેવા માંગો છો? હું એવું કહેવા માંગુ છું કે જે પ્રકારનું આપણે જે પ્રકારના ષડયંત્રની વાત કરી રહ્યા છીએ એ સંદર્ભે દાનિશભાઈએ જે વાત કરી છે એમાં એમને એક મુદ્દો પકડ્યો છે કે પોલીસ દ્વારા જે કામગીરી થઈ છે એ પ્રશંસનીય છે, પરંતુ એને રાજકીય એસેન્સ આપવાની જે વાત છે તે નિંદનીય છે. હું એવું કહેવા માંગુ છું કે એને રાજકીય એસેન્સ આપવાનું કામ કદાચ નહીં થયું હોય, પણ દાનિશભાઈના આખી વાતની અંદર આ આખી ઘટનાને, આ નિષ્ફળ પ્રયાસને રાજકીય એસેન્સ આપવાનું કામ દાનિશભાઈ કરી રહ્યા હતા. દાનિશભાઈએ 2-3 વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે, જેની અંદર શાર્પ શૂટરની એક પરિભાષા નક્કી કરવાનો એમને પ્રયાસ કર્યો છે. એ શાર્પ શૂટર કેમ આવે છે એ પ્રશ્ન, એની હજી તપાસ ચાલુ છે, પોલીસ હજી એની તપાસ કરવાની છે. દરમિયાનમાં એમણે એન્કાઉન્ટરની વાત કરી, દરમિયાનમાં એમને જે નેક્સસ છે એની વાત કરી. તો એન્કાઉન્ટરની જ્યાં સુધી વાત છે, અધિકારીઓ એમાં આરોપી બન્યા હતા એ પ્રકારની એમણે વાત કરી છે. તો હું માનું છું કે આપણી જ્યુડિશિયલ સિસ્ટમની અંદર એમને પણ અને મને પણ ભરોસો હોવો જોઈએ. આપણી જ્યુડિશિયલ સિસ્ટમે આ આખો કેસ ચાલ્યો છે, ત્યારબાદ બધાને નિર્દોષ છોડ્યા છે. એમાં કોઈ જ પ્રકારનું કોઈ શંકા આપણને અત્યારે ન હોવી જોઈએ. આપણને આપણી જ્યુડિશિયરી અંદર ભરોસો હોવો જોઈએ. નેક્સસની જે વાત કરી છે કે ગોરધનભાઈ ઝડપિયાનું જે નેક્સસ, એ બિલકુલ પવિત્ર વ્યક્તિત્વ છે. એમને માત્ર રાષ્ટ્ર માટે કામ કર્યું છે ને આજે પણ એ રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે. નેક્સસની વાત કરવી હોય તો જૂના મરદા ઉખેડશો તો આપણને ખ્યાલ આવશે. આજ આપણી અમદાવાદ શહેરની અંદર જ્યાં આપણે ડિબેટ કરી રહ્યા છીએ ત્યાં ભદ્રકોટની અંદરથી, મિર્જાપુરની અંદરથી શરીફ ખાનને ભગાડવામાં આવ્યો હતો. એને નેક્સસ કહેવાય છે. કોના ઈશારે એને ભગાડવામાં આવ્યો હતો, કોના નેક્સસ હતા, એના મુદ્દામાં એની અંદર ડિટેલમાં જવું જોઈએ. ગોરધનભાઈ ઝડપિયા એક પવિત્ર વ્યક્તિત્વ છે. એમની પર આ પ્રકારનું જો ષડયંત્ર રચવામાં આવ્યું હતું એની ખરેખર તમામ ભારતીય ઇન્ક્લુડિંગ દાનિશભાઈએ એની નિંદા કરવી જોઈએ. કોઈ પણ પાર્ટીના રાજકીય આગેવાન ઉપર આ પ્રકારનો હુમલો થતો હોય એની નિંદા આપણે સૌએ ભેગા થઈને કરવી જોઈએ. દાનિશજી કહી રહ્યા છે કે જે ગોરધનભાઈ છે પવિત્ર વ્યક્તિત્વ છે, તેની સામે જે અત્યારે હાલ જે કૃત્ય થયું, જે ભાજપના નેતાની ઉપર હત્યાની સોપારી લેવાનો જે આરોપ છે, મુંબઈમાં છોટા શકીલ ગેંગનો મેમ્બર છે, એ કહી રહ્યા છે. તો અત્યારે હાલ આપને શું લાગી રહ્યું છે જે પ્રમાણે કહી રહ્યા છે કે રાજકીય એસન્સ આપવામાં નથી આવ્યું? જો હું તમને કહું એક વસ્તુ, મેં 2 વાત કીધી કે ગુજરાત પોલીસની જે કામગીરી છે પ્રશંસનીય છે. એ એટલા માટે કે જે કોઈ વ્યક્તિઓ હતા, શાર્પ શૂટર હતા, સેના માટે આવ્યા છે, એ તો સબ્જેક્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન બધું તમામ સામે આવશે જ, એમાં બેમત નથી. પણ એ વેપન સાથે અમદાવાદ આવ્યા હતા, દેટ ઇઝ ક્લિયર. પોલીસે એમને ધર દબોચી લીધા છે, એટલે એ લોકો વેપન લઈને આવ્યા હતા, એટલે ઇલીગલ કઈ બી ઇન્ટેન્શન સાથે આવ્યા છે. એટલે ત્યાં સુધીની કામગીરી જે છે પોલીસની એ પ્રશંસનીય છે, એમાં બેમત નથી. પોલીસ જે છે એ પ્રશાસનનો એક ભાગ છે અને અલ્ટિમેટલી સરકારની અંડરમાં, ગૃહ મંત્રાલયની અંડર
ગાંધીનગરમાં આવેલો છે. ગોરધન ઝડફિયાજીની જેમ એમણે વાત કરી ભાઈએ પ્રકાશભાઈએ, તો હું કહી દઉં કે ગોરધનભાઈ ઝડફિયા પૂર્વ આપણા ગૃહમંત્રી રહી ચૂક્યા છે અને બહુ જ સંવેદનશીલ પીરિયડ હતો જે પીરિયડમાં એ 2002 હા એ વખતે એ ગૃહમંત્રી હતા. એટલે આપણે એમાં જવું નથી, પણ હું પ્રકાશભાઈને આપના માધ્યમથી એમ પૂછવા માંગુ છું કે એવા તો શું પરિબળો હતા કે ગોરધનભાઈ ઝડફિયાને ટાર્ગેટ કરવામાં? આપણે જો એમ ઇન્ટરનલ પોલિટિકલ ક્લેશ જોવા જઈએ તો કદાચ આજની તારીખમાં પ્રવીણભાઈની અને ભાજપની અને આરએસએસની નથી બનતી. પ્રવીણભાઈ તોગડિયાની વાત કરું છું. જો કે એ ગોરધનભાઈ ઝડફિયા કરતા વધારે ફાયરબ્રાન્ડ હિન્દુ નેતા હતા, વધારે એમ આંખમાં ખૂંચેલા હતા. એમની સામે અત્યાર સુધી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કોઈની સામે નથી થયું. એની પહેલા આપણે વાત કરીએ તો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા એ વખતમાં આપણે મલ્ટિપલ એન્કાઉન્ટર જોયા. વન ઓફ ધ એન્કાઉન્ટર વોઝ સાદિક જમાલ મેતર. સાદિક જમાલ મેતરમાં આ જ એટીએસની એફઆઈઆરમાં અને ચાર્જશીટની રિપોર્ટમાં શું હતું કે સાદિકને જ્યારે પાડી દેવામાં આવ્યો નરોડા પાસે, ત્યારે એની પાસેથી 3 ફાયર કરેલા બુલેટના કવર રિકવર કરવામાં આવ્યા. એક વેપન એની પાસેથી કરવામાં આવ્યો. હવે બહુ જ ધ્યાનથી સાંભળજો બધા જ દર્શક મિત્રો, બેઠેલા મહેમાનો અને એન્કર પ્રીતિ તમે પણ. એની અંદર એ લોકોએ રિપોર્ટમાં એવું મૂક્યું કે જે વેપન રિકવર કરવામાં આવ્યું છે એ 38 કેલિબર બોરનું છે અને જે બુલેટ ફાયરના જે ખોખા રિકવર કરવામાં આવ્યા છે એ 32 કેલિબરના છે. આ મેટર ચાલી રહી છે ગુજરાત હાઈકોર્ટમાં. હવે વિચાર કરો, શું એક સામાન્ય માણસ સમજી શકે છે 38 બોરના વેપનમાંથી શું 32 બોરના કાર્ટિજ ફાયર થઈ શકે છે? એટલે આવા ટેરરિસ્ટ એન્કાઉન્ટર આપણે ગુજરાતમાં જોયેલા છે. ઇશરત જહાંમાં શું થયું આપણે જોયેલા છે. સમીર ખાનમાં ઉસ્માનપુરા રાત્રે 1 વાગે 5.5 વર્ષ પછી ઇન્વેસ્ટિગેશનમાં લઈ જઈને શું થયેલું છે આપણે જોયેલું છે. એન્કાઉન્ટરની બાબતમાં આપણે જોઈએ તો જે પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતની પોલીસને એન્કાઉન્ટર બાબતે જે નિર્માણ થયેલું છે ને, એ અમુક એલિમેન્ટ્સના કારણે આખી ગુજરાતની પોલીસની છબી એ દિવસોમાં ખરડાયેલી હતી. અને જો કે એ લોકોને પોલિટિકલ બેકઅપ હતું એટલા માટે જેલમાંથી 9 વર્ષ પછી છૂટ્યા પછી પણ પાછા રિપોસ્ટેડ કરવામાં આવ્યા છે. મને કમ્પ્લીટ કરેલો પ્રકાશ, પછી આપ બોલજો. રિપોસ્ટ કરવામાં આવે છે, પણ સામાન્ય સરકારી નોકરીમાંથી તમે એક નાનકડી ભૂલ માટે સસ્પેન્ડ થઈ જાઓ ને તો મને ખ્યાલ છે ત્યાં સુધી 100 માંથી 99 કેસમાં રિપોસ્ટિંગના ચાન્સીસ લગભગ નહીં વધતો. આ પરિસ્થિતિ જ્યારે હોય અને એકાએક આ પરિસ્થિતિનું નિર્માણ થાય કે છોટા શકીલ કે દાઉદ ઇબ્રાહિમ કે કોઈ બી, એક વસ્તુ સમજી લેવાની જરૂર છે, અંડરવર્લ્ડના જેટલા બી તત્વો છે, કોઈ પણ સમાજના હોય, કોઈ પણ નામ ધારક હોય, કોઈ પણ ધર્મના હોય, એ લોકોનું પ્રોફેશન ખાલી પૈસા કમાવાનું છે. એમનું પ્રોફેશન એમના ધર્મથી કોઈ જ લેવા દેવા નથી. જે મેં તમને પહેલા પણ કીધું કે આતંકવાદી માનસિકતા હોવી એક આખી અલગ વસ્તુ છે. આપણે અંડરવર્લ્ડ અને આતંકવાદ કેમ અલગ અલગ કહીએ છીએ? કારણ કે એ લોકો કોમર્શિયલ અને પ્રોફેશનલ લોકો છે. એટલે જ્યાં પ્રોફેશનલિઝમની વાત આવે ત્યારે કોઈને મારવું મરાવું કદાચ એમના માટે પ્રોફેશન હશે, પણ એ કારણે આપણે રાષ્ટ્ર માટે કામ કરતા, જેમ પ્રકાશભાઈએ કીધું, ગોરધનભાઈ ઝડફિયા રાષ્ટ્ર માટે કામ કરતા કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાષ્ટ્ર માટે, તો શું બીજી રાજકીય પાર્ટીના નેતાઓ રાષ્ટ્ર માટે કામ નથી કરતા? આમ આદમી પાર્ટી કામ રાષ્ટ્ર માટે નથી કરતી, કોંગ્રેસ નથી કરતી, કે બીજી જેટલી પાર્ટીઓ હોય, રિજનલ પાર્ટીઓ, શું એ કામ નથી કરતી? તો આ જ્યારે તમે વાત કરો છો ને, તો બાકી પોલિટિકલ પાર્ટીઝની ક્રેડિબિલિટી ઉપર તમે ક્વેશ્ચન માર્ક મૂકો. બાકી પાર્ટી જે છે એની ઉપર તમે શંકા કરી રહ્યા છો એમની કામગીરી ઉપર, શું કહો છો પ્રકાશભાઈ? દરેક પાર્ટીનો એક પોતાનો એજન્ડા હોય છે જેના માટે થઈને એ લોકો કામ કરતા હોય છે. અમે ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યા છીએ જેમાં રાષ્ટ્ર, નેશન ફર્સ્ટની એક સિદ્ધાંત સાથે એ ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. બાકીની પાર્ટીઓ પોતાનો એજન્ડા પોતે નક્કી કરતી હોય છે અને એમનો રાષ્ટ્રવાદનો જો એજન્ડા હોય તો એ લોકોએ વાત કરવી જોઈએ. ઓકે, ઈશાનભાઈ આપ શું કહેશો આ મુદ્દે? સૌથી પહેલા તો કોઈ પણ એક વ્યક્તિ ઉપર થનારા હુમલા કે કોઈ પણ એક વ્યક્તિને જ્યારે એની ઉપર એક ટાર્ગેટ કરીને કરવામાં આવેલા હુમલાને સીધો રાષ્ટ્રવાદ સાથે જોડી દેવું, આ અત્યારે એવું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીને જ્યારે કોઈ મુદ્દો નથી મળતો ત્યારે સીધું રાષ્ટ્રવાદ તરફ ભારે ખેંચાઈ જાય છે. પરંતુ એટલું ચોક્કસ છે કે આ હમણાં એટલું તો ચોક્કસ છે કે ગુજરાત અસલામત તો બની જ રહ્યું છે. હું એક સામાન્ય માનવી તરીકે વિચારું, કદાચ હું કોઈ પોલિટિકલ પાર્ટી તરીકે ન વિચારું, તો અત્યારે ગુજરાતમાં ક્રાઇમ રેટ જે રીતે ઉપર ચડી રહ્યો છે, રેપના કેસીસ વધી રહ્યા છે, જે રીતે નોર્થ ગુજરાતની સરહદ ઉપર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, દેશમાં આવી રીતે ગુજરાતમાં જુદા જુદા જગ્યાઓથી તમંચાઓ આવી રહ્યા છે, આ બધી વસ્તુઓ એવું બતાવે છે કે ગુજરાત હવે ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીની જે એવું કહેવાતું હતું કે ગુજરાત એટલે એવું કહેવાય કે બેન દીકરી માં એ રાતના 7 વાગ્યા પછી પણ શાંતિથી પોતાની એક સલામતી અનુભવીને બહાર નીકળી શકતી હતી. અત્યારે દારૂ પકડાઈ રહ્યો છે, લોકો દારૂ પીને નબીરાઓ ખુલ્લી તલવારે નરોડા જેવા વિસ્તારમાં આવી રીતે છૂટછાટ થઈ રહ્યા છે. એટલું તો ચોક્કસ છે કે છેલ્લે જ્યારે આટલી બધી ઘટનાઓ થયા પછી મુખ્યમંત્રીને એવું જાહેર કરવું પડે છે કે હવે અમે પોલીસને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે, અમે હવે કોઈ પણ પ્રકારનું આવી રીતે અસલામતી વાળા કદમ નહીં સાંકી શકીએ.
તો ગુજરાત એનું એ સીધું સાધું મતલબ એવું છે કે ગુજરાત હવે સલામત નથી રહ્યું, ગુજરાત યુપી બનતું જાય છે. એના માટે ખરેખર ભારતીય જનતા પાર્ટીએ વિચારવાની જરૂર છે. સીધો આક્ષેપ કે ભારતીય જનતા પાર્ટીને કોઈ મુદ્દા નથી મળતા, તેથી જ તે રાષ્ટ્રની વાત વચ્ચે લાવે છે અને અત્યારે હાલ જે પ્રમાણે ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે એની ઉપર ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડો કરવાની વાત થઈ રહી છે. શું કહેશો આપ પ્રકાશભાઈ? ત્યાર પછી દાનિશભાઈ હું આપની પાસે આવીશ. સલામતી વિશેની વાત કરી લઉં. છેલ્લા 25 વર્ષ પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી એ સમયે બી આપણને યાદ હશે કે જ્યારે શહેરો એ કોઈ પણ બુટલેગરોના અને ગુંડાઓના નામથી ઓળખાતા હતા. અમદાવાદ શહેરને આપણે લતીફના નામથી ઓળખતા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર બની પછી ગુનેગારોની શું હાલત છે? આજે બેન દીકરી આપણી જે શાંતિથી ફરી શકે છે, રાતના 12 વાગે પણ એ લોકો નીકળી શકે છે ગુજરાતની અંદર, એ સલામતીનું જે વાતાવરણ કોઈએ બનાવ્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યું છે. મિત્રે જે વાત હમણાં કરી કે આ જે એટેક હતો, જે નિષ્ફળ પ્રયાસ હતો, એ પ્રયાસને રાષ્ટ્ર સાથે કેવી રીતે જોડી શકાય, હું આપને કહેવા માંગુ છું કે આ જે પ્રયાસ હતો એ પ્રયાસ કોઈ એ પાકિસ્તાનની અંદર બેઠેલા હેન્ડલર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. દુશ્મન દેશ દ્વારા એ જો પ્રયાસો કરવામાં આવતા હોય તો એ રાષ્ટ્રની ઉપર હુમલો છે. રાષ્ટ્રવાદનો મુદ્દો એની અંદર સ્પષ્ટપણે આવે જ છે, કારણ કે એ લોકોને આપણે કણીની જેમ ખૂંચી રહ્યા છીએ. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. હું આપને યાદ કરાવવા માંગુ છું, 27 ઓક્ટોબર 2013ના રોજ પટનાની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જ્યાં નરેન્દ્રભાઈ મોદીની રેલી હતી. એ હુંકાર રેલીમાં બ્લાસ્ટ થયો, એની અંદર 5 લોકોએ પોતાના જાન ગુમાવવા પડ્યા હતા. યુપીએના સરકાર શાસનની વાત કરીએ તો યુપીની અંદર દર વર્ષે એવરેજ 4 જગ્યાએ બ્લાસ્ટ થતા હતા. એની શ્રૃંખલા જોવા જઈએ તો 5 જુલાઈ 2005ના રોજ રામ જન્મભૂમિમાં, 7 માર્ચ 2006ના રોજ વારાણસીની અંદર સંકટમોચન હનુમાનજી મંદિર પાસે બ્લાસ્ટ થાય છે. 17/7/2006ના રોજ મુંબઈ લોકલની અંદર 7 બ્લાસ્ટ થાય છે એક સાથે જ. 26/11નો હુમલો તાજ ઉપર આપણને બધાને યાદ છે. 2008ની અંદર સિરિયલ બ્લાસ્ટ થયા હતા. 1 ઓગસ્ટ 2012માં પુણેની અંદર જર્મન કેફેની અંદર જર્મન બેકરીમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. એ પ્રકારની વાતાવરણ હતું. નરેન્દ્રભાઈ મોદીની સરકાર 2014માં આવી છે, એ પછી તમે જુઓ દેશની અંદર ક્યાંય પણ બ્લાસ્ટ થાય છે, ક્યાંય પણ બ્લાસ્ટ નથી થતા. એમણે આખી બ્લાસ્ટ ક્યાં ક્યાં થયા એ બધી જગ્યાઓ આપણે ગણાવી દીધી છે. પાકિસ્તાન, જ્યારે પાકિસ્તાન હેન્ડલર દ્વારા આ બધા કૃત્ય કરવામાં આવતા હોય ત્યારે રાષ્ટ્ર ફર્સ્ટ કેમ ના આવે? પ્રકાશભાઈનું કહેવું છે. દાનિશજી આપ બતાવો. રાષ્ટ્ર, જો ઈશાનભાઈએ જે વાત કીધી એ બિલકુલ 100% સાચી વાત છે કે કોઈ પણ રાજકીય વ્યક્તિ ઉપર કોઈ હુમલો કરવાની જે બી કઈ વાત છે કે કદાચ ષડયંત્ર હોય તો બી નિંદનીય છે, એમાં કોઈ બેમત નથી, પણ એને સીધા રાષ્ટ્રવાદ સાથે જોડી દેવું એ કેટલા અંશે વ્યાજબી છે. બીજું એમણે વાત કરી કે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સો, તો આપણે ભૂતકાળમાં જોયેલું છે કે મહારાષ્ટ્રના કેટલા મોટા માથાઓનો નેક્સસ કે કનેક્શન એ જે પાકિસ્તાનમાં હેન્ડલર બેઠેલાઓના ગુરગાંવ મહારાષ્ટ્રમાં છે એમની સાથે નીકળેલા છે. બીજી વાત આપણે કરીએ, એમ પ્રકાશભાઈએ વાત કરી સિક્વન્સમાં કે કેટલા બ્લાસ્ટ થયા. હવે એ બ્લાસ્ટ તો ચલો તમે જે પૂર્વ સરકારો હતી એની પર તમે આક્ષેપ સ્વરૂપે કદાચ મૂકો છો તો કશો વાંધો નથી, પણ આપણે વાત કરીએ છીએ નોટબંધીના દિવસની. નોટબંધીના દિવસે માનનીય પ્રધાનમંત્રીજીએ શું કીધું હતું કે આતંકવાદની કમર તોડી નાખીશું. એના પછી કેટલા હુમલા થયા. ઉરીમાં હુમલો થયો, પુલવામામાં હુમલો થયો, જમ્મુમાં હુમલો થયો, કાશ્મીરમાં અઢળક હુમલા થયા. આ બાજુ આપણે જોવા જઈએ તો નાગાલેન્ડની અંદર આપણે સરકારને રીતસર ચેલેન્જ કરી દેવામાં આવ્યું. પછી આપણા સંવિધાનની પરતો જલાવવામાં આવી. આવી પરિસ્થિતિ તો ક્યારેય કોઈ સરકારમાં નથી. આપણે જે કહેવાય છે કે દેશ સુરક્ષિત હાથોમાં છે કે મોદી સરકારના હાથમાં છે, એ પરિસ્થિતિની અંદર જ્યારે ભારતના બંધારણની સંવિધાનની પરતો આપણા જ ધરતીની જમીન ઉપર જો સળગાવવામાં આવે, એ લોકોને અલગ પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવે, એ લોકો માટે અલગ ફ્લેગ ઇસ્યુ કરવામાં આવે, તો શું એ મોટો મુદ્દો છે કે જે પાકિસ્તાની હેન્ડરો, જે અમુક ટટ્ટુઓ જે બેઠેલા છે એ મોટો ઇસ્યુ છે? મોટો ઇસ્યુ કયો છે? મોટો ઇસ્યુ કયો છે પ્રકાશભાઈ? મોટો ઇસ્યુ કયો છે? દાનિશભાઈએ જે પ્રકારે વાત કરી એની અંદર એમણે મોટા ભાગે જે ઘટનાઓ ગણાવી ઉરી સહિતની તમામ જમ્મુ કાશ્મીરની બોર્ડરી રાજ્યોની એ ઘટનાઓ એમણે ગણાવી છે. તો ઉરીની અંદર જે હુમલો થયો ત્યારબાદ શું થયું, સર્જિકલ સ્ટ્રાઇકમાં જઈને પાકિસ્તાનની ધરતી ઉપર જઈને દુશ્મનને મારવાનું કામ એ કર્યું. એટલે ભાજપની જે સરકાર છે ટેરરિઝમ માટે ઝીરો ટોલરન્સ રાખતી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કોઈને પણ છોડવામાં આવ્યા નથી. ઝીરો ટોલરન્સ બિલકુલ બોગસ વાત છે. ભારતીય જનતા પાર્ટીનો મૂળમાં આતંકવાદ રહેલું છે, એનો જીતતો જાગતો સ્વરૂપ છે. સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એઝ અ મેમ્બર ઓફ ડિફેન્સ કમિટી, વન લેડી હુ ઇઝ બીન એલિગેટેડ વિથ ધ ટેરરિઝમ એક્ટ, બોમ્બ બ્લાસ્ટના આરોપો જેની પર છે, જામા મસ્જિદમાં, મોડાસામાં અને મક્કા મસ્જિદની
અંદર જે લોકોની પર બોમ્બ બ્લાસ્ટના આરોપો છે એવા લોકો દેશની ડિફેન્સ કમિટીની અંદર જો આવી જાય તો કઈ રીતે સિક્યોર છે? જે લોકોના કનેક્શન નેપાલ સુધી અને નેપાલમાં એ જ પાકિસ્તાનના ગુરગાંવ બેઠેલા છે. અમે જાણે અજાણે કદાચ પ્રકાશભાઈએ પોતે જ અત્યારે ભારતીય જનતા પાર્ટીની રૂપાણીજીની સરકાર અત્યારે નિષ્ફળ બની રહી છે તેવું એક જીવતું જાગતું ઉદાહરણ આપી દીધું કે તેમણે એવું કીધું નરેન્દ્ર મોદીજીના વખતમાં આવું હતું અને અત્યારે જ એ જ રાજ્યમાં કેમ અત્યારે આ બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. એનો સીધો સાધો મતલબ એ છે કે અત્યારે રૂપાણી સરકાર એટલે એનો સીધો સાધો મતલબ અત્યારે એ જ થયો છે. એટલે જસ્ટ એટલા માટે કે આ અત્યારે એક જ વસ્તુ છે કે જો એ વસ્તુ નરેન્દ્ર મોદીએ ગુજરાત મોડેલ તરીકે ઊભી કરી હતી, સેફ એન્ડ સિક્યોર રાજ્ય, અને એ રીતે કરીને કદાચ એ દેશમાં સત્તા લીધી છે અને અત્યારે એવું કહેવાય કે ગૃહ મંત્રાલય કદાચ મહેનત કરી રહ્યું છે. દેશ અત્યારે આજુબાજુ અનેક જાતની આપદાઓથી ઘેરાયો છે, નોટબંધી જેવા વખતથી લઈને અત્યાર સુધી. અત્યારે એવું કહેવાય કે પાકિસ્તાન ઝડપ રહ્યું છે, ચીન હડપી રહ્યું છે, નેપાળ આંખો દેખાડી રહ્યું છે. આ બધી વસ્તુઓ ચલો આંતરરાષ્ટ્રીય મુદ્દા છે, પરંતુ દેશ અને રાજ્યનું શું? અત્યારે ગુજરાત ખરેખર એક રીતે જોવા જઈએ તો એવા લોકોના હાથમાં છે કે જે લોકો તેને બરાબર સાચવી નથી શકતા, માટે જ આ પ્રકારનો ક્રાઇમ રેટ અને પ્રકારની ઘટનાઓ બની રહે છે અને માટે મુખ્યમંત્રીએ ટકોર કરવી પડે છે. મારા આમ આદમી પાર્ટીના સાથીએ જે વાત કરી કે મારી વાતો એ કેન્દ્ર સરકારના વખાણની વાત છે, કેન્દ્ર સરકારની ભૂમિકાની વાત થઈ રહી છે. હું એમને પૂછવા માંગુ છું કે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ટેરરિઝમની, તો ટેરરિઝમ એ નેશનની વાત છે, ભારત સરકારની વાત થઈ રહી છે. જમ્મુ કાશ્મીરની અંદર ઉરીનો હુમલો થાય એની અંદર ગુજરાત સરકારનો રોલ નથી આવતો, એની અંદર ભારતની સરકારનો રોલ આવે છે અને એનો બદલો લેવાનું કામ ભારતની સરકારે કર્યું છે. એટલે અત્યારે મુદ્દો સર એ જ છે કે અત્યારે મુદ્દો ખરેખર ગોરધન ઝડફિયા ઉપરના હુમલાનો હતો, તેને રાષ્ટ્રવાદ સાથે તમે જોડ્યો અને તમે એને કાશ્મીર સુધી પાકિસ્તાનથી બેઠેલા હેન્ડલર્સ જો એને મેનેજ કરતા હોય તો એ બાબત રાષ્ટ્ર સાથે જોડાયેલી બાબત થઈ જાય. જો આપણે વાત આતંકવાદ ને સામે લડવા માટેની કેન્દ્રની નીતિને જે આપણે વાત કરતા હોઈએ તો પછી 2014 પહેલાની જેટલી બી આતંકવાદી ઘટનાઓ માટે પ્રકાશભાઈએ જે વાત કરી તો એમણે પછી વાજપેયી સરકાર વખતની જે કઈ સિદ્ધિઓ હતી એ વર્ણવવી જોઈએ, ઇન્સિસ્ટ ઓફ આપણે સ્ટેટની. કારણ કે પોતે જ કહે છે કે સ્ટેટનો કોઈ રોલ નથી. જો કદાચ એવું થાય કે ભાઈ સેન્ટ્રલનો મોટો રોલ હોય છે તો પછી તમારી પાર્ટીની જે કઈ સરકાર હતી એ વખતની વાત કરવી જોઈએ. એ વખતમાં શું થયું? કારગિલના નામે છેક જમ્મુ સુધી આવીને આતંકવાદીઓ લડતા હતા. આપણે આ પરિસ્થિતિનો નિર્માણ છે અને એને કારગિલ યુદ્ધનો ડિક્લેરેશન કરું. હું બહુ જ જવાબદારીપૂર્વક કહું છું કે હું એનો જ જવાબ આપું છું. ભારતની અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આ બોર્ડર થી આ બોર્ડર કે આ બોર્ડર થી આ બોર્ડર એક બુલેટ નથી ચાલી, એક ગોળી નથી ચાલી. જે કઈ યુદ્ધ થયેલું એ આપણા કાશ્મીરના અંદરના ભાગમાં થયેલું. હાઉ ઇટ ઇઝ કોલ્ડ અ વોર? એટલે એ જે હું તમને કહું છું કે રાષ્ટ્રવાદ અને આ રીતના આતંકવાદ અને પછી ભારતીય જનતા પાર્ટી અને એનકાઉન્ટર, એ જે આખી સર્કમસ્ટાન્સીસ ઊભું કરવાની જે આખું પોલિટિક્સ છે એ છે કારગિલ વોઝ નોટ અ વોર, દેટ વોઝ ધ ફેલિયર ઓફ ધ એટ ધેટ ટાઈમ પ્રેઝન્ટ ગવર્મેન્ટ. હું સ્પષ્ટ કહું છું. અને કોઈ પ્રૂફ કરી શકતો વોરનું ડેફિનેશન તો મને પ્રૂફ કરાવીને બતાવી દે કે ભારતની સરહદની બહાર એક ગોળી ચાલી હોય કારગિલ વોરની અંદર તો મને જણાવવામાં આવે. આપણા ઇન્ડિયન એરફોર્સ એ વખતે એક્ટિવ હતું. ઇન્ડિયન એરફોર્સે જો બોર્ડર લાઈન ક્રોસ કર્યો તો મને જણાવવામાં આવે. એ વખતે ચાર્જમાં દેશ દીપક વર્મા હતા જેમને અમે પર્સનલી ચર્ચા કરી હતી. જી ઈર્ષાજી, હું આપની પાસે આવીશ. પ્રકાશભાઈ આપની પાસેથી જવાબ માંગવા માંગે છે કે જે પ્રમાણે અત્યારે વાત કરવામાં આવી છે, જે બોર્ડરની વાત કરવામાં આવી છે, એરફોર્સ એક્ટિવ હતી પરંતુ જે ગોળીની વાત કરવામાં આવી એ મુદ્દે આપનો જવાબ દાનિશજી માંગી રહ્યા છે. કારગિલનું યુદ્ધ એ સમગ્ર ભારતના લોકો એને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવે છે. કારગિલમાં આપણે જડબા તોડ જવાબ આપ્યો હતો, એ લોકોએ આપણી ભૂમિ પર પગ મૂક્યો તો એમને ખદેડી દેવાનું કામ, એમના પ્રયાસોને નેસ્ત નાબૂદ કરવાનું કામ એ ભારતની સરકારે કર્યું હતું. અને આપણને સૌને કારગિલ વિજય દિવસ માટે, કારગિલના યુદ્ધ માટે થઈને આખા રાષ્ટ્રને ગૌરવ છે. ત્યારે દાનિશભાઈને એની અંદર ગૌરવ નથી, દાનિશભાઈ એને યુદ્ધ નથી માનતા. તો તમને કેમ ગૌરવ નથી? વેર ઇઝ કારગિલ? કારગિલ ઇઝ ઇન પાકિસ્તાન. એ ભારતીય જનતા પાર્ટી પોતે જ કહે છે કે કારગિલ યુદ્ધ વસ્તુ યાદ રાખો, દેશના દુશ્મનોના દાંત ખાટા ક્યાંય બી કરવામાં આવશે એ દિવસ પ્રજા માટે શૌર્ય દિવસ જ છે. કારગિલ હોય કે અમદાવાદનું વિનસ હોટલ હોય. પણ મુદ્દાની વાત આપણે કરીએ, મુદ્દાની વાત આપણે જે કરીએ છીએ કે વેર ઇઝ કારગિલ? જો કારગિલ જ અગર વોરનું સ્પોટ હતું તો વેર ઇઝ કારગિલ? કારગિલ ઇઝ ઇન પાકિસ્તાન. અને કઈ કેટલી ચોકીઓ તમે જુઓ એ વખતના છાપાઓ, રોજ કેન્દ્ર સરકાર ડિક્લેર કરતી હતી આજે આટલી ચોકીઓ આપણે પાછી મેળવી છે, આટલી ચોકીઓ આપણે પાછી મેળવી. તો આ ચોકીઓ ક્યારે એ લોકોએ છીનવી લીધી હતી આતંકવાદીઓ? એનો તો જવાબ આપે ભારતીય જનતા પાર્ટી. મૂળ આપણે ત્યાંથી ખસીને પાછા રિલીફ રોડ વિનસ હોટલ ઉપર આવીએ કે જ્યાં ગઈ 2 દિવસ પહેલા, 1 દિવસ પહેલા જે ઘટના ઘટી છે એની ઉપર આપણે વાત કરીએ. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોરોનાના ફેલ્યોર પછી કોઈ મુદ્દાઓ રહ્યા નથી. વર્તમાન સરકાર બિલકુલ નિષ્ફળ રહી છે.
500 કેસીસ હતા ત્યારે 21 દિવસનો લોકડાઉન હતું અને આજે મલ્ટિપલ લેક્સ ઓફ કેસીસ થઈ ગયા છે અને આજની સ્થિતિ કંટ્રોલની બહાર છે આપણી પાસે ગુજરાતની. આ પરિસ્થિતિમાં આ એક નવો તૂત ઊભું કરીને ક્યાંક ને ક્યાંક વસ્તુઓને ડાયવર્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો એવું મને લાગે છે. દાનિશજીએ જે પ્રમાણે કીધું, ઈશાનજી પ્રકાશજી આપની પાસે આવે. ઈશાનજી જે પ્રમાણે એમણે કીધું કે કોરોનાના ફેલિયર બાદ અત્યારે હાલ આ વસ્તુને ભૂલાવવા માટે આ એક નવું તૂત ઊભું કરવામાં આવ્યું હોય છે. હું આમની સાથે દાનિશજીની વાત સાથે ઘણા ખરા અંશે સહમત છું. એનું કારણ છે કે અત્યારે કોરોનાનો મુદ્દો હોય કે રોજગારીનો મુદ્દો હોય કે સુરક્ષાનો મુદ્દો હોય કે પછી ગુજરાતમાં આવનારા કોઈ પણ બધા ડ્રગ્સ છે, દારૂ છે વગેરે બધા પ્રકારના જે પણ બધા ક્રાઇમ રેટ વધતા જાય છે તેના મુદ્દા હોય, રૂપાણી સરકાર ડગલે ને પગલે દરેક ક્ષેત્રમાં નિષ્ફળ જઈ રહી છે. એટલે તેમને જનતાનું ધ્યાન હવે રોષ આવે છે. એક બાજુ CR પાટીલની પણ મુલાકાતોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડે છે. એમણે પોતાના કાર્યક્રમોને ટકોર કરવી પડે છે કે હવેથી જે લોકો કામ નહીં કરે અમે એને ઉખાડી ફેંકશું, અમારે કોંગ્રેસના ધારાસભ્યોની જરૂર નથી. આ પ્રકારના વાક્યો એવું જ સૂચવે છે કે હવે ભારતીય જનતા પાર્ટી તેમના સંગઠન ઉપરથી અને સાથે બીજી આ પ્રકારની રાજ્યમાં રહેલી એમની ઘટનાઓથી તેમના પોતાનો જે એમનું જે પ્રભુત્વ છે કે જે નરેન્દ્ર મોદીએ 2014માં ને એ બધા એના પહેલાના સમયમાં ઊભું કર્યું હતું તે હવે ધીમે ધીમે તૂટી રહ્યું છે. અને તેનું જ કારણ છે કે હવે જનતાનું ધ્યાન દોરવા માટે તેમના આ બધા હથકંડા છે. અને સાથે બીજું પણ એક વસ્તુ કહી શકાય કે અત્યારે આનંદીબેન લોબી અને વર્સિસ અમિત શાહ લોબી, તેમાં ગોરધન ઝડફિયા કદાચ એક ત્રીજું ફેક્ટર છે. એટલે કે એવું કહેવાય કે એટલે કદાચ એ વસ્તુ કદાચ એવું બની શકે. હું તમને કારણ કે આપણે હતું કે વિશ્વ હિન્દુ પરિષદ થી લઈને GPP થી લઈને ફરી પાછા વિલીનીકરણ થી લઈને ગોરધન ઝડફિયા હજી સુધી કોઈ પણ એક લોબીના માણસ નથી તેવું અત્યાર સુધીમાં પેલું ડેવલપમેન્ટ છે. તો આ એક વસ્તુ હોઈ શકે કે કદાચ કોઈ રાજકીય ધ્રુવીકરણ આવનારા ભવિષ્યમાં હોય. ક્યાંક તો અમને એવી પણ વાત સંભળાતી હતી કે અત્યારે રૂપાણી સરકાર ફેલિયર છે એટલે કદાચ ગોરધન ઝડફિયાને લોકો મુખ્યમંત્રી તરફની સીટ તરફ દોરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે. આ બધી ઘટનાઓ કદાચ અમે સાંભળેલી કહેલી વાતો હોય જેની ઉપર હું બહુ કદાચ કોમેન્ટ નહીં કરી શકું. રાજકીય વિશ્લેષક છે, ભારતીય જનતા પાર્ટીના મિત્ર પણ છે, પરંતુ આ બધી વસ્તુઓનું ધ્રુવીકરણ કોઈક જગ્યાએ કદાચ થઈ રહ્યું છે અને ગોરધન ઝડફિયા ત્રીજા ફેક્ટર તરીકે ઉભરી આવવાની શક્યતા છે. કદાચ તેમને દાબવાનો પ્રયત્ન પણ હોય. આ બધી વસ્તુઓ એક પોલિટિકલ અત્યારે અમે લોકો જે સમીકરણો રચાઈ રહ્યા છે તેના આદર્શે ઉદ્ધીને કદાચ આ વસ્તુ બની શકે. ઓકે, પ્રકાશજી આપની પાસેથી આનો જવાબ લેવા માંગીશ. પહેલા તો કારગિલ યુદ્ધની વાત કરી હતી. 1 ઇંચ પણ જમીન ભારત સરકારે એ વખતે જવા દીધી નથી અને આપણો વિજય થયો છે. હું એમને યાદ કરાવવા માંગુ છું કે પહેલાની સરકારો વખતે 1961 ની અંદર આપણી કેટલી જમીન ચીને કબજે કરી હતી, કેટલી બધી આપણી જમીનો ભારતની જમીનને કબજા કરવામાં બીજા લોકોને અન્ય પાડોશી દેશોને સફળતા મળી હતી. એમાંનું 1 પણ ઇંચ ભારતીય જનતા પાર્ટીની સરકારો રહેશે ત્યારે 1 પણ ઇંચ જમીન આપણી કોઈ લઈ જઈ નહીં શકે. પછી હું આમ આદમી પાર્ટીના મિત્રને જવાબ આપવા માંગુ છું. એ કોરોના વિશે આદરણીય રૂપાણીજીની સરકારને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ રૂપાણીજીની સરકારે જે પ્રકારના પગલાં લીધા છે આ સંકટના સમયની અંદર ગુજરાતની અંદર જ્યારે 400 કેસીસ 500 કેસીસ પહેલા આવતા હતા, આજે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં માત્ર 150 કેસ આવી રહ્યા છે. એને સદંતર રીતે કંટ્રોલ કરવાનું કામ આદરણીય વિજયભાઈ રૂપાણીજીની સરકારે કર્યું છે. હું આપને યાદ કરાવવા માંગુ છું, જે મોદીજીની ટકોર જ યાદ કરાવું છું કે આપણે આમ આદમીની પાર્ટીની સરકાર દિલ્હીની અંદર છે. દિલ્હીની સરકાર જ્યારે કોરોનામાં 100% નિષ્ફળ થઈ ગઈ ત્યારે કેન્દ્ર સરકારે ઇન્ટરવીન થવું પડ્યું. રાધા સ્વામી સત્સંગ 82 ની અંદર જઈને નવા દવાખાના બનાવવા પડ્યા, નવી વ્યવસ્થાઓ ઊભી કરવી પડી. સૌથી પહેલા તો સર હું ચોક્કસ એવું કહીશ કે દિલ્હીની સરકાર અત્યારે નરેન્દ્ર મોદીજી પોતે દિલ્હીના મોડલના વખાણ કરી ચૂક્યા છે. દિલ્હીની જનતાએ જે રીતે કોરોના ઉપર કાબુ મેળવ્યો તે માટે, અને આપ પણ સૌ સારી રીતે જાણીએ છીએ, આપણે બધા જાણીએ છીએ કે દિલ્હીની સરકાર એકલી દિલ્હી સરકારના હસ્તક નથી, પરંતુ સાથે કેન્દ્ર સરકારની પણ ભાગીદારી હોય જ છે. જો ફેલિયર ગણો તો બંનેની ફેલિયર છે અને જો તમે સક્સેસ ગણો તો એમાં સક્સેસ બંનેનું છે. કારણ કે બંને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કદમ મિલાવીને સાથે રહીને કામ કર્યું અને એ જ મોદીજીએ ગુજરાતને પણ સહાય આપી છે. તો કેમ રૂપાણીજીનું ગુજરાત મોડલ અત્યારે ફેલ છે? તો કેમ અમદાવાદમાં આટલા બધા કેસ હતા? હાઈકોર્ટે કીધું કે તમે આંકડા છુપાવો છો, તમે આવું કરો છો. સિવિલ કોર્ટને મોતનો સોદાગર જેવું બતાવી દેવામાં આવી. આપણે સર અત્યારે કોરોનાનો કદાચ મુદ્દો જો લઈએ તો એની ઉપર ચર્ચા કરવા માટે તો બહુ જ લાંબો વિષય છે. હું પોતે ડોક્ટર છું, હું પોતે વસ્તુઓ જોઉં છું, પરંતુ એટલું ચોક્કસ છે કે આ મુદ્દો અત્યારે એટલો સંવેદનશીલ બની રહ્યો છે કે ગુજરાત ચોક્કસ અસલામત છે. આના માટે ખરેખર રૂપાણીજીએ કોઈ ઠોસ કદમો લેવા જ પડશે. અને આ પ્રકારની ઘટનાઓ ખરેખર થાય તો સામાન્ય માનવી શું, જ્યારે ગોરધન ઝડફિયા જેવા નેતા અસલામત છે તો પછી સામાન્ય પ્રજા આમાં બહાર કેવી રીતે નીકળશે? ગમે ત્યાં દેશી ચમચા, તલવારો, ગમે ત્યાં લોકો એકબીજા ઉપર દાદાગીરી કરીને ઉછળે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મહિલાઓને ગરદા પાટું માર્યાના દાખલા છે. આ બધી વસ્તુઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી અથવા તો બીજી કોઈ રીતે પણ ખાલી એક જ છે કે આપણું ગુજરાત સલામત ગુજરાત હતું
હવે પાછું એ ફરીથી સલામત કાં તો નરેન્દ્ર મોદીજીને ડિમોટિવેટ કરીને પાછા અહીંયા ગુજરાતના સીએમ બનાવો, કાં તો આમ આદમી પાર્ટીને સત્તા આપો. ઓકે, આમ આદમી પાર્ટીને સત્તા આપો. આપ ત્રણેય ગેસ્ટ પાસેથી એક સવાલનો જવાબ લેવા માંગીશ, પરંતુ આફ્ટર ધ બ્રેક. વિરામ બાદ આપનું સ્વાગત છે ઝેડ પ્લસ ન્યૂઝમાં. દરેક ખબર પર રહેશે અમારી નજર. બ્રેક પર જતા પહેલા આપણે વાત કરતા હતા કે ગોરધન ઝડફિયાના હત્યાનો પર્દાફાશ જે થયો છે, એટીએસને એક બહુ મોટી સફળતા હાથ ધરી છે. એ જ મુદ્દે મારી સાથે જોડાયા હતા દાનિશ કુરેશી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મારી સાથે જોડાયા હતા પ્રકાશ ગુર્જર કે જે નેતા બીજેપી છે, અને મારી સાથે ડોક્ટર ઇરશાન ત્રિવેદી કે જે આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે. દાનિશજી, બ્રેક પર જતા પહેલા મારે એક સવાલનો જવાબ આપની પાસેથી લેવાનો હતો કે 2002ના બદલો લેવા માટે આ કાવતરું ઘડ્યું હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. 2002 વખતે જ્યારે ગોરધન ઝડફિયા ગૃહ રાજ્યમંત્રી હતા. શું કહેશો આપ એ વિશે? હવે 2002 ના બદલામાં કેટલું બધું મેળવી લીધેલું છે. ગુજરાતથી સીધા દિલ્હી જતા રહ્યા સત્તામાં. હવે કેટલો બદલો મેળવવો છે એ જ ખબર નથી પડતી. હું ફરીથી દુઃખના દિવસો યાદ કરીશ કે વિઠ્ઠલ કાકા જીવતા હતા. વિઠ્ઠલ કાકાને હું પોતે મળતો હરેનભાઈના ફાધરની વાત કરું છું. હરેનભાઈ પંડ્યા એક બહુ સક્ષમ નેતા હતા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના. એમના પિતાએ પોતે આરોપો લગાવેલા કે મારા પુત્રની હત્યા આ લોકોએ નથી કરી, મારા પુત્રનો હત્યાનો હત્યારો ગાંધીનગરમાં બેઠો છે. ધીસ વોર ધ વર્ડ્સ ઓફ વિઠ્ઠલ કાકા. હવે આનાથી વધારે તો તમે શું બદલાની વાત કરો છો? હવે મને એવું લાગે છે કે કોમ્યુનલ પોલિટિક્સ જે વિકાસની જે વાતો ભારતીય જનતા પાર્ટી ગઈકાલ સુધી કરી રહી હતી ને, હવે એને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તમામ બાબતો આપણે ફેલિયર ઉપર ગયા છે. તો પાછું 2000 પછીનો જે સિનારીઓ હતો ગુજરાતમાં ફરીથી એ ક્યાંક સીન ક્રિએટ કરવાની તૈયારી દર્શાવીને 2002 ને કેટલા વર્ષ થઈ ગયા? 18 વર્ષ થઈ ગયા. હવે એ જ વખતે જે લોકો 2-2, 5-4 વર્ષની ઉંમર ધરાવતા હતા એ વોટર્સ થઈ ગયા છે. એમને યાદ સુદ્ધા નથી, મને યાદ સુદ્ધા નથી. છતાં પણ લોકોના માઇન્ડમાં કમ્યુનલ રિવાઇવલ માટેના જે ડોઝીસ છે એ આજ છે. એટલે જ મેં કીધું કે ગુજરાતની પોલીસની કામગીરી પર ક્યાંય શંકા નથી, પણ એની કામગીરી પર જ્યારે રાજનૈતિક એસેન્સ કે સ્પ્રે કરવામાં આવે છે ને ત્યારે જ પ્રોબ્લેમ થાય છે. ને ફરીથી હું તમને કહું છું, અત્યારની પરિસ્થિતિમાં 2002 ની ક્યાં વાત કરવાની છે? શું 2002માં કંઈક કરવાનું બાકી રહી ગયું હતું કે પછી હવે ફરીથી આટલા વર્ષ પછી એમને યાદ આવ્યું છે? વચ્ચે છેલ્લામાં છેલ્લું એન્કાઉન્ટર થયું, છેલ્લામાં છેલ્લું એન્કાઉન્ટર 2006માં થયું. 2006 પછી આજે 14 વર્ષ પછી એમને 2002 યાદ આવ્યું છે. એટલે મારે કહેવાનો ભાવાર્થ એવું છે કે જે લોકો બહાર બેઠેલા છે એ અને જે લોકો અંદર બેઠા તમામ લોકો બિઝનેસ ટાઇકૂન થઈ ગયેલા છે, અને ક્યાંક ને ક્યાંક એમની લેવડ દેવડના કારણે કંઈક પર્સનલ મેટર હોય તો એને રાષ્ટ્રવાદ સાથે જોડવાની જરૂર નથી. હું તો એક જ મિનિટ પ્રકાશભાઈ તમે પછી બોલજો. મારો આપના માધ્યમથી ગોરધનભાઈ ઝડફિયાને સીધો પ્રશ્ન છે કે વ્હાઇટ પેપર બહાર પાડે કે આખિરકાર આવા અસામાજિક તત્વોના રડારમાં તમે કેમ આયા? તમારું અંતરાત્મા શું કહે છે તમે પ્રજાને જણાવો. જી પ્રકાશભાઈ. દાનિશભાઈ જે રીતે વાત કરી રહ્યા છે કે આ હેન્ડલરોએ શાના માટે શાર્પ શૂટર મોકલ્યા, ગોરધનભાઈને ની હત્યાનું કાવતરું કેમ ઘડ્યું? હવે એ ગોરધનભાઈને પૂછવા માંગે છે. મને ખરેખર દયાજનક લાગે છે એમની વાત, કારણ કે હેન્ડલરને ખબર હોય જે હુમલો કરનાર છે એના શું ઈરાદા છે એ એને ખબર હોય. ગોરધનભાઈને નિર્દોષ વ્યક્તિને શું ખબર હોઈ શકે કે શાના માટે કયા કારણસર એમનું હત્યાનું કાવતરું કરવામાં આવ્યું છે? દાનિશભાઈએ વાત કરી, હું કમ્પ્લીટ કરી લઉં. દાનિશભાઈએ જે પહેલા વાત કરેલી છે એનો જવાબ આપી દઉં. દાનિશભાઈએ પહેલા તો જ્યુડિશિયરીની અંદર વિશ્વાસ ક્યાંય રાખ્યો નથી. એમને એન્કાઉન્ટર્સની બાબતમાં પણ ફરીથી આરોપો લગાવી દીધા. એમણે હમણાં વિઠ્ઠલ કાકાનું ઉદાહરણ આપીને કહ્યું કે એ એવું કહેતા હતા, પણ એ આખો કિસ્સો બહુ જવાબદારીપૂર્વક કહું છું. દાનિશભાઈને કીધેલી વાતના આધારે દેશનું કાયદા તંત્ર કામ નથી કરતું. દેશની અંદર એક કાયદો વ્યવસ્થા છે, જ્યુડિશિયરી છે. એ આખા વર્ષો સુધી એ કેસો ચાલે છે, ત્યારબાદ એનું વર્ડિક્ટ આવે છે. પછી એ તમે વાત કરતા હો, તમે જે કિસ્સાની વાત કરી હતી એ કિસ્સાની વાત કરો, એન્કાઉન્ટર્સની વાત કરો કે અન્ય કોઈ પણ 2002ના રમખાણોની વાત કરો, તમામ બાબતોને કાયદાકીય રીતે સંપૂર્ણ એટ લેન્થ ખૂબ જ વિસ્તારપૂર્વક એની સુનાવણી કર્યા બાદ આ ચુકાદાઓ આવ્યા છે. અને મને લાગે છે કે હજી મારો બાકી છે. મને લાગે છે કે જે વર્ડિક્ટ કોર્ટે આપ્યા છે એનું આપણે સન્માન કરવું જોઈએ. અને સાથે સાથે એમણે હમણાં જ કહ્યું કે આ જે કાવતરું છે જે નિષ્ફળ બનાવવામાં આવ્યું છે એ કાવતરું કેમ ઘડાયું? આ પોલીસની એક તરફ એ તારીફ કરે છે, એમના વખાણ કરે છે, બીજી બાજુ પોલીસની ઉપર શંકા પણ કરી રહ્યા છે કે આ મુદ્દો અત્યારે ઉભો કરવામાં આવી રહ્યો છે, કોરોનાને ઢાંકવા માટે થઈને મુદ્દો ઉભો કરવામાં આવી રહ્યો છે. તો શું એમને ગુજરાતની પોલીસ ઉપર, એટીએસ ઉપર ભરોસો નથી? એમને ભરોસો હોવો જોઈએ.
મુદ્દાની વાત છે કે આ જે રાષ્ટ્રવાદ સાથે ગુજરાત પોલીસ આ શાર્પ શૂટરોને નથી જોડી રહી. કોણ જોડી રહ્યું છે રાષ્ટ્રવાદ સાથે? ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના લોકો. પોલીસે એવું કીધું છે કે ભાઈ રાષ્ટ્રવાદી મુદ્દો છે, નથી કીધું. એટલે હું એ જ કહું છું કે પોલીસની પ્રેસ કોન્ફરન્સને ફોલ્સલી ઇન્ટરપ્રેટ કરવાની જે પોલિટિક્સ છે ને, એ પોલિટિક્સની સામે વાંધો છે. રહી ગઈ વાત એમણે જે કીધી કે ગોરધનભાઈ, આજે કોઈ માણસ નિર્દોષ હોય છે કે કોઈ સવાલ નથી. એમ ગોરધનભાઈ ઉપર તો સીધા કોઈ આક્ષેપ અત્યાર સુધી છે નહીં. પણ હું તમને એમ કહું છું કે તમે એક સામાન્ય વ્યક્તિ છો, ભારતના નાગરિક છો, એડવોકેટ છો. શું તમારા કોઈ એવા દુશ્મન છે? ના, નથી. મારા કોઈ દુશ્મન છે? ના. ઈશાનભાઈ, આપના કોઈ દુશ્મન છે? ના, નથી. તો કેમ આટલી મોટી વ્યક્તિ, જે આજે ગુજરાતની રાજનીતિમાં મોટું નામ છે ગોરધનભાઈનું, બરાબર, આટલી મોટી વ્યક્તિને આપણે ઇનોસેન્ટ હોય તો કેમ? તો એ તો કાં મેં શું કર્યું છે, કાં તો એ તો મને ખબર હોય, કાં તો જે પેડલર છે એ લોકોને ખબર હોય. પેડલર્સ જે બી છે એના શાર્પ શૂટર્સના, એ તો પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં આજે નહીં તો કાલે રિપોર્ટમાં બહાર આવશે કે સત્ય શું છે, બરાબર છે. પણ જો આપણે વાત કરીએ ગોરધનભાઈની, એમણે મને કીધું કે ભાઈ મેં સીધો પ્રશ્ન ગોરધનભાઈને, તો ક્યાંક મેં મારી ઉપર આ રીતની પ્રક્રિયા કે ક્રિયા ઘટના થવામાં આવે તો કમસે કમ મને તો આઈડિયા હોય ને કે એવું મેં શું કર્યું છે કે ભાઈ કોઈ વ્યક્તિ મારી આટલી હદે દુશ્મન થઈ ગઈ છે. એટલે મેં એમને કીધું કે કમસે કમ એને ગોરધનભાઈને મીડિયાની સમક્ષ આવવાની જરૂર છે. શેરશાહજી, આપ કહેવા માંગતા હતા શા માટે ગોરધનભાઈને જ ટાર્ગેટ કરવામાં આવ્યો? મને તો ખરેખર એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં કદાચ બધું બરાબર નથી. એટલે એક બાજુ આનંદીબેનની પોતાની છાપ ધરાવતા લોકો પોતે મહેનત કરી રહ્યા છીએ કે ફરી પાછી સત્તા તેમના હાથમાં આવે. બીજી બાજુ અમિત શાહ એમની લોબી થ્રુ કંઈક ને કંઈક મહેનત કરી રહ્યા છે. CR પાટેલની કદાચ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક પણ એ વસ્તુ છે, એ વસ્તુ તરફ જ જુએ છે. ગોરધન ઝડફિયા એક ટોટલી સાવ અલગ જ પ્રકારનું એમનું અત્યારે કહેવાય છે, કોઈ લોબી સાથે સંકળાયેલા વ્યક્તિ નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક કોઈ કંઈક ઘટનાઓ એકબીજા સાથે એવું કહેવાય કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના હાથમાં નથી સંગઠન, નથી સત્તાનો એક મલાજો. એટલે આ બધી વસ્તુઓના આ બધી ઘટનાક્રમ થઈ રહ્યા છે. ગોરધન ઝડફિયાના કોઈ પર્સનલ વેન્ડેટા કે અથવા તો એમની પાછળનું અત્યારના જે ગૃહમંત્રી કદાચ હોત તો જે આપણે કહી શકત કે કદાચ કોઈક નેશનલ સિક્યોરિટીને મુદ્દા સાથે જોડી શકાય. પરંતુ ગોરધન ઝડફિયા તો ભૂતપૂર્વ ગૃહપ્રધાન રહી ચૂક્યા છે. હવે એને ફરી પાછું અત્યારે 2002 પછી ફરી પાછું અત્યારે આ બધી વસ્તુઓ ઊભી કરવી, અને હજી પણ જ્યારે પોલીસે જ્યારે આટલી બધી સરસ કામગીરી કરી અને તેમના શાર્પ શૂટરોને પકડી આપ્યા છે, ત્યાંથી પણ ખાલી એક પાકિસ્તાન સાથે સીધું કનેક્શન જોડી દેવું અને મુંબઈમાં બેઠેલા હેન્ડલરો આવું બધું કામ કરે છે. જો આ બધી વસ્તુઓ છે, જનતા વળી પાછું કદાચ પોતે અત્યારે એટલી બધી તકલીફોમાંથી પસાર થઈ રહી છે, તેમનું થોડા સમય માટે ધ્યાન ભટકાઈ ગયું, ફરી પછી જનતા પોતાના મુદ્દાઓ પર આવી જશે. એ જ રોટી, એ જ જમીન, એ જ રોજગારી, એ જ ગરીબી, એ જ બેકારી. આ બધી વસ્તુઓ જનતાને વધારે ટચ કરતા મુદ્દા છે. એટલું ચોક્કસ છે કે હા, કે આવી પ્રકારની રાજકીય કિન્નાખોરી રાખીને એમના ઉપર હુમલો કે એમના કોઈ કાવતરું કરવું, તે ખરેખર કોઈ પણ પોલિટિકલ પાર્ટી તરીકે અથવા તો સામાન્ય માણસ તરીકે પણ અમે એમની સખત શબ્દોમાં વખોડીએ છીએ. પરંતુ આવું દાનિશજીએ જે પ્રમાણે કહ્યું હતું, દાનિશજીએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે ગોરધનભાઈને જ શા માટે ટાર્ગેટ બનાવવામાં આવ્યા? હેન્ડલર એટલે કે શાર્પ શૂટર જાણે છે કે તેમણે શું કર્યું છે, અથવા તો પછી ગોરધનભાઈ પોતે જાણે છે કે તેમણે શું કર્યું છે? શું કહેશો પ્રકાશજી? એક રાજ્યની અંદર ખૂબ લાંબા સમય સુધી તેઓ ધારાસભ્ય રહ્યા, મંત્રી પણ રહ્યા, અને મંત્રી તરીકેનું એમનું દાયિત્વ જે છે સરકારની અંદર એમને સફળતાપૂર્વક નિર્વહન એનું કર્યું હતું. એ દરમિયાનમાં કેટલા લોકોને શું ખોટું લાગ્યું હશે, કયા લોકો વ્યથિત થયા હશે, કયા કારણો હશે, એ તો તપાસનો વિષય છે. તપાસની અંદર પોલીસ તપાસ કરશે, બહાર આવશે. પરંતુ દાનિશભાઈ જે પ્રકારે વાત કરી રહ્યા છે, ગોરધનભાઈને પ્રશ્ન પૂછવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, એ પ્રશ્ન પૂછીને ગોરધનભાઈને, જેમને ખબર પણ નથી કે કોણ હેન્ડલર છે, કોણ એમની પર હુમલો કરવામાં આવે છે. વાસ્તવિક ઘટના એવી છે કે જે દિવસે આ શાર્પ શૂટરો પકડાયા, ગોરધનભાઈને ખબર પણ નહોતી. એના બીજા દિવસે જ્યારે આદરણીય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ એમને ટેલિફોન દ્વારા, એ તો સૌરાષ્ટ્રની અંદર પ્રવાસમાં હતા, આદરણીય CR પાટીલ સાહેબ સાથે, અધ્યક્ષજી સાથે પ્રવાસમાં હતા, એ દરમિયાનમાં એમને માહિતી આદરણીય પ્રદીપસિંહજી આપી, ત્યારે એમને ખબર પડે છે કે આ પ્રકારનું એક કાવતરું હતું જેને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. હું એવું માનું છું કે એમના જે પ્રશ્નો છે, ગોરધનભાઈની ઉપર જે પ્રશ્નો ઊભા કરવાનો પ્રયાસ કરે છે, એ પ્રશ્નો ઊભા કરી અને હેન્ડલરને, પાકિસ્તાનની અંદર બેઠેલા હેન્ડલરને જસ્ટિફાઈ કરવાનો દુષ્પ્રયાસ કરી રહ્યા છે. એની હું નિંદા કરું છું.
તો જસ્ટિફિકેશન તો વસ્તુ એવી છે કે આપણે કોઈ કોર્ટ નથી, કોઈ ન્યાયાલય નથી કે કોઈને ન્યાય આપવાની વાત નથી. આપણે એક તંદુરસ્ત ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ. આપણે વાત કરીએ, પ્રકાશભાઈ જે રીતે વાત કરી કે ભાઈ ગોરધનભાઈ ઝડફિયા જે છે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી છે, સારી રીતે એમણે કામ કર્યું છે. એટલે અલ્ટિમેટલી મેં જે એસેસમેન્ટ કાઢ્યું છે એ પ્રમાણે કે એ કદાચ ગૃહમંત્રી હતા અને એમણે સારી રીતે કામ કર્યું છે એટલે એમને ટાર્ગેટ કરવામાં છે. હું એવું આમના શબ્દોને લઈ રહ્યો છું, કદાચ એનાથી વિપરીત કંઈક રાખતા હોય તો ઠીક છે. હવે મને એક વસ્તુ જણાવે પ્રકાશભાઈ કે ગુજરાત સિવાય કેટલા રાજ્યોમાં બીજેપીની સરકાર છે, કેટલા રાજ્યોમાં આવા શાર્પ શૂટરને મોકલવામાં આવ્યા, ગૃહ રાજ્યમંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી કે વર્તમાન મંત્રીના અગેન્સ્ટમાં. મહારાષ્ટ્રની અંદર તો છેલ્લા 5 વર્ષમાં કન્ટિન્યુઅસલી બીજેપીની ફડણવીસ સાહેબની સરકાર હતી અને આ જે કહેવાતા જે શાર્પ શૂટરનું છે એમનું તો હોમ ગ્રાઉન્ડ મહારાષ્ટ્રના મુંબઈમાં એપી સેન્ટર રહેલું છે, ઇન્ટરનેશનલ કોન્ટેક્ટો રહેલા છે. ત્યાં તો આજ દિન સુધી કોઈ સામાન્યથી સામાન્ય માણસ ઉપર બી કોઈ દુર્ઘટના નથી ઘટી. ઉપરથી બીજેપીના ટોચના નેતાઓ કહેવાતા અંડરવર્લ્ડના ડોનના સગા, નજીકના સગાઓના લગ્નમાં જોવામાં આવેલા છે. હવે આને આપણે શું ગણીશું? એટલે આપણે એવું કહેવું કે ગોરધનભાઈ પૂર્વ ગૃહમંત્રી હતા, બરાબર છે, એમની કોઈ કામગીરીથી નારાજ તો દરેક રાજ્યમાં ગૃહમંત્રી હોય જ છે. ગૃહમંત્રીનું કાર્ય જે છે એ બહુ જ કઠિન કાર્ય છે, ઇઝી તો નથી, કારણ કે એન્ટી સોશિયલ એલિમેન્ટ સામે રિએક્શનરી જે હોય છે એ જ મિનિસ્ટ્રી હોય છે ડાયરેક્ટલી. નો ડાઉટ સીએમઓ ની અંડરમાં બધા આવતા હોય પણ ડાયરેક્ટ જે રિએક્શન હોય છે એ મિનિસ્ટરમાં હોય છે. તો આપણે એકલા આપણા 29 રાજ્યોમાંથી ખાલી એકલા ગોરધનભાઈ એટલો તો શું હાર્ડ કામ કરી નાખ્યું કે બાકીના 28 પૂર્વ ગૃહ રાજ્યમંત્રીઓને કે વર્તમાન ગૃહ રાજ્યમંત્રીને છોડીને? એટલે મારો કહેવાનો ભાવાર્થ એવું છે કે જે બી છે, જો આ ઘટના સત્ય છે તો એમાં તો કોઈ બે મત નથી, ગુનેગારોને તો ફાંસીના માથે ચડાવી દેવામાં આવવું જોઈએ. પણ મુદ્દાની વાત એવી છે, હું તમને એ જ મુદ્દાની વાત કરું છું. હું એટીએસે પકડાયા પણ તમે જે વસ્તુને રાષ્ટ્રવાદ સાથે જોડો છો એની સામે વાંધો છે. એટીએસે ફાયર કરો તો એટીએસે કાઉન્ટર કરીને જે બી કરવાનું હતું એ ત્યાં કરી જ દેવું જોઈતું હતું. એટલીસ્ટ આ ચલાવવાની જરૂરત નથી. અમારો તો એ રીતની વાત છે. પણ મૂળ મુદ્દાની વાત એટલી છે કે આ જે શાર્પ શૂટર અને ગોરધનભાઈની ઉપર જે હુમલાની આખી જે કોન્સ્પિરસી, સો કોલ્ડ કહેવાતી કોન્સ્પિરસી જે છે એ આવનાર દિવસોમાં કદાચ મને એવું લાગે છે કે અક્ષરધામના જજમેન્ટ જેવું ના નીકળે તો સારું છે. કારણ કે ગુજરાતની પોલીસની છબી પહેલા જ આ જ રાજકીય ઓછાના 2-4 લોકોના કારણે છબી ખરડાઈ છે અને હવે મને એવું લાગે છે કે એટીએસ જે છે એક બહુ જ એમ ઇમ્પોર્ટન્ટ આપણો ઇન્સ્ટિટ્યૂટ કહેવાય ડિપાર્ટમેન્ટનો, એ રીતનો ને આવા ઇન્સ્ટિટ્યૂટ ઉપર પોલિટિસાઇઝ થઈને એક રૂલિંગ પાર્ટી જે છે એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરે તો મને એવું લાગે છે કે ગુજરાત પોલીસને બી આ બાબતે ભલે જાહેરમાં નહીં તો કમસે કમ બંધ બારણે આ વસ્તુનો ટકોર કરવાની જરૂર છે કે જે ઘટનાઓ રાષ્ટ્રની સાથે સંકળાયેલી છે એની ઉપર પોલિટિક્સ ના થવું જોઈએ. રાષ્ટ્રની સાથે સંકળાયેલી હોય, રાજ્યની સાથે સંકળાયેલી હોય એની ઉપર પોલિટિક્સ ના થવી જોઈએ. પોલિટિક્સ કોણ કરી રહ્યું છે? આ જે ઘટના બની એક ગોરધનભાઈ ઝડપિયા એ અમારા નેતા છે ભારતીય જનતા પાર્ટીના, એટલા માટે અમે એમના માટે લાગણી અને અમારું સ્વાભાવિક રીતે અમારું આ રિએક્શન આવે એ બહુ સહજ બાબત છે, સ્વાભાવિક બાબત છે. જ્યાં સુધી પ્રશ્ન એમને કર્યો છે પોલીસની કામગીરી ઉપર, પોલીસ જ્યારે એમને પકડવા ગઈ છે હોટલની અંદર ત્યારે પોલીસ ઉપર પણ હુમલો થયો છે, પોલીસ ઉપર ફાયરિંગ થયું છે. શું એ આખી ઘટના ઉપર એમને વિશ્વાસ નથી? ગુજરાતની પોલીસ ઉપર, એટીએસ ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ, જ્યુડિશિયરી પર પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ. એમની આખી વાતની અંદર જ્યુડિશિયરી, પોલીસ તેમજ તમામ બાબતોમાં જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એમની પર ભરોસો ના હોય એ પ્રકારની તેઓ વાત કરે છે. ઇન્સ્ટિટ્યૂટની કોઈ વાત અવિશ્વાસની વાત જ નથી. વાત છે ખાલી ભારતીય જનતા પાર્ટીની જે પોલિટિકલ સ્ટાઇલ છે એની સામે વાંધો છે. બાકી તમામ રોજના રોજ પોલીસને રોજે રોજ કોકના કોક અસામાજિક તત્વો જોડે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અથડામણો થતી જ હોય છે, એમાં કોઈ બેબદ નથી. પણ અમુક ઘટનાઓને જે રીતે પોલરાઇઝ કરવા માટેની આખી પ્રેક્ટિસ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કરતી આવી છે અને હજી પણ કરી રહી છે એની સામે વાંધો છે. હું તમને ફરીથી કહું છું કે લેટ્સ કમ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, પોલીસ તો જે લાવશે પણ હું નૈતિકતાના આધારે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે ગોરધનભાઈ, તો એમને પ્રજાની સમક્ષ આવવું જોઈએ કે એવું તો શું થયું છે જેથી કરીને આવા કટ્ટરવાદી તત્વોના તમે હિટ લિસ્ટમાં આવ્યા છો. બીજી વાત કે આપણે જ્યારે વાત કરીએ છીએ ને કે કોઈ પણ ગોરધનભાઈ પૂર્વ ગૃહમંત્રી હશે, ભારતીય જનતા પાર્ટીના સદસ્ય હશે, એ બધા કરતા પહેલા એક ભારતીય નાગરિક છે. કોઈ પણ ભારતીય નાગરિકનો જીવ જોખમાય એ ન્યાયની રીતે સારું નથી. અમે એના પક્ષમાં નથી. કોઈ પણ ભારતીય નાગરિકના જીવ પર ના આવવું જોઈએ. પણ ફરીથી હું તમને એ જ વાત કરું છું કે જો કોઈ ઘટના ઘટી હોય એને પોલિટિક્સ સાથે જોડીને એને યુટિલાઇઝ કરવાની જે પોલિટિક્સ છે ને એની સામે સખતમાં સખત વાંધો છે, એ ના થવું જોઈએ. જી પ્રકાશજી.
બિલકુલ કોઈ પણ પ્રકારનો આનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ અથવા પ્રશ્ન પણ ઊભો નથી થતો. ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની અત્યારે વર્તમાનમાં ચૂંટણી નથી ચાલી રહી. આ ઘટના બની છે એના આધારે અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર બની છે, એમના માટે થઈને કાવતરું ઘડાયું હતું. તો અમારું જે રિએક્શન છે બિલકુલ સહજ છે. સાથે સાથે એમણે જે પ્રકારે વાત કરી કે અન્ય રાજ્યોની અંદર પણ ગૃહમંત્રીઓ કામ કરે છે, ગૃહમંત્રીઓ ઉપર ત્યાં કેમ હુમલો નથી થયો, આ હેન્ડલર્સે કેમ માત્ર ગોરધનભાઈ ઝડપિયાને ટાર્ગેટ કર્યા, એ પ્રકારની જે વાત કરી છે તો એ તો હેન્ડલર્સ જ ડિસાઈડ કરી શકે. એ પ્રશ્ન તમારે હેન્ડલર્સ સાથે પાસે કરવો પડશે. અને આવું કરીને આપ પાકિસ્તાનની અંદર બેઠેલા હેન્ડલર્સ ISIને જસ્ટિફાય કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. અને હું કડક શબ્દોમાં એની નિંદા કરું છું, કારણ કે એક ભારતીય તરીકે આપણે ભારતની વાત અને ભારતના લોકોની વાત કરવી જોઈએ. ભારતના કોઈક નાગરિક ઉપર હુમલો કરવાનો જ્યારે પ્રયાસ થતો હોય ત્યારે આપણે સખત શબ્દોમાં એના હેન્ડલર્સને, ISIને અને પાકિસ્તાનને તમામને વખોડવા જોઈએ. જે કઈ લોકો આની અંદર ઇન્વોલ્વ હતા, જે હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એ તમામને વખોડવા જોઈએ. એકે અવાજે એક સાથે વખોડવા જોઈએ. જી દાનેશ, હું ટૂંકમાં જ કહીશ, પછી ઈશાનભાઈ. જી, મારો ઈશાનભાઈ. ખાલી એટલું જ કહેવું છે કે હવે જે ISI પાકિસ્તાન ને આ બધી જે પોલિટિક્સ છે, હવે મને લાગે છે કે પ્રજા ઉપર બહુ કારગર નહીં નીકળે. બીજેપી હવે નવા મુદ્દા લેવા જોઈએ. જી ઈશાનજી. મને તો ખાલી એક જ વસ્તુ કહેવી છે કે અત્યારે ગુજરાત અસલામત બની રહ્યું છે. જે ગુજરાત સલામતીની એક મિસાલ હતું, તે ગુજરાતમાં અત્યારે ક્રાઇમ રેટ દિવસે ને દિવસે વધતો જાય છે. અને મારી માનનીય મુખ્યમંત્રી શ્રી, અત્યારના ગૃહપ્રધાન શ્રી અને તમામ લોકો કે જે અત્યારે ગુજરાતની શાંતિ અને સલામતી માટે જવાબદાર છે, તે તમામ લોકોએ આ મુદ્દે બહુ જ ગંભીરતાથી વિચારવું જોઈએ. અને ગુજરાતને ફરી પાછું આપણું સોનાનું રાષ્ટ્ર બનાવવાની ખરેખર બહુ જ તાતી જરૂર છે. અને જો તેમનાથી આ સત્તા ના સંભાળાતી હોય તો ખરેખર જનતા તેમને આવનારા ઇલેક્શનમાં જાકારો આપશે. અને ખરેખર આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે આવી રહી છે અને આમ આદમી પાર્ટીને તે લોકો સ્વીકારશે. જી પ્રકાશ. આપણે જોયું છે કે ઘણા બોલિવૂડ એક્ટર્સને પણ આવું અસલામતી અનુભવ વારે અમુક સમય અંતરે થતો હોય છે. એ માત્ર એમના કોઈ ચોક્કસ પોતાના વ્યક્તિગત કારણોના કારણે હશે. બાકી આજના દિવસની અંદર આદરણીય વિજયભાઈ રૂપાણીની યશસ્વી સરકાર ખૂબ સારી રીતે સંચાલન કરી રહી છે. રાજ્યની અંદર તમામ નાગરિકો સલામતીનો અહેસાસ કરી રહ્યા છે. અને ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ પ્રકારનો ગુંડારાજ, એની સામે રાજ્યની પોલીસ અને રાજ્ય સરકાર બિલકુલ કડક હાથે કામ લઈ રહી છે. ઓકે, રાજ્યની પોલીસ કડક હાથે કામ લઈ રહી છે. ઈશાનજી. રાજ્યની પોલીસ એની કામગીરી પ્રત્યે કોઈ શંકા જ નથી. નહીં તો આ રીતે કોઈ કાવતરું ઘડાયું તો એ નિષ્ફળ ન જ બન્યું હોત. જો ખરેખર એવું હોત તો કાં તો કોઈ એન્કાઉન્ટર થઈ ગયું હોત અથવા તો ખરેખર કોઈ રાજકીય હત્યા થઈ ગઈ હોત. એટલે પોલીસની કામગીરી પ્રત્યે તો ખરેખર કોઈ શંકા જ નથી. પરંતુ જ્યારે કોઈ પણ મોટા ડ્રગ રેકેટ, જ્યારે પણ કોઈ પણ મોટી દારૂની હેરફેર, તે કોઈને કોઈ અંદર ખાને બેની બેઠેલા મળતિયાઓ સિવાય આ બધી વસ્તુઓ શક્ય નથી બનતી. તેવા અસામાજિક તત્વોને આઈડેન્ટિફાય કરવા જોઈએ. પછી ભલે તે રાજકીય હોય, પછી ભલે તે કોઈ અધિકારી હોય, આવા લોકોને આઈડેન્ટિફાય કરી અને પછી તેમની સામે જ્યાં સુધી કડક ભાષામાં કામગીરી નહીં કરવામાં આવે, ખાલી કાગળિયા ઉપર બોલીને કે પોલીસ અધિકારીઓને ટકોર કરવામાં આવશે, ત્યાં સુધી તો ગુજરાત અસલામત રહેશે જ. અને ખરેખર તેના માટે આ બધી ઘટનાઓ થાય જ છે. પછી પાછળથી જ્યારે પકડાય છે, પછી જવાબ આપવાના, પછી કામગીરીની વાતો કરવાની, એની કરતાં જ્યારે આવી કામગીરી થાય જ નહીં, તેના માટે કડકમાં કડક પગલાં લેવાની ખરેખર તાકીદે જરૂર છે. ઓકે દાનેશજી, ઈર્શાનભાઈએ વાત કરી કે આ ઘટના એટલા માટે થઈ કે કોઈ અંદરનો વ્યક્તિ અથવા તો કોઈ એવો વ્યક્તિ જે પોલિટિકલી હોય અથવા તો પછી નોન પોલિટિકલ હોય, તે સામેલ હોય તો જ આ ઘટના ઘટી શકે. જો એક વસ્તુ યાદ રાખવાની કે આપણા ઘરની અંદર લોકો વિભીષણ ના હોય તો લંકા સુધી કોઈ પહોંચી શકે નહીં. એ વાતથી હું ઈશાનભાઈની સહમત છું. અને ઈશાનભાઈએ જે રીતની વાત કરી, એમણે ઘણી ખરી વાતો કરી, ક્રાઇમ રેટની વાત કરી, દારૂની હેરફેરની વાત કરી. તો આપણે લોકડાઉનના 3 મહિના જે આપણે જોયા, માર્ચ પછીથી જે કન્ટિન્યુઅસલી લોકડાઉન હતું, એ દરમિયાન પણ જ્યાં સુધી હું સમજુ છું, ગુજરાતમાં દારૂની અવર જવર ચાલુ હતી, બોર્ડરો રાજ્યોની સીલ હતી, છતાં પણ તો એમને 100% સાચી વાત છે કે જ્યાં સુધી છેકથી માંડીને છેક સુધી મળતિયા ના હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થાય. દિવસે દિવસે તમે આપણે જોઈએ છીએ તો હમણાં 4 દિવસ પહેલા વટવાની એક વિડીયો આવી હતી, એમાં અસામાજિક તત્વો ખુલ્લી તલવારો અને બધા હથિયારો ને બધું લઈને બહાર ફરતા હતા. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ક્યાંક ને ક્યાંક વર્તમાન સરકારનું ફેલ્યુર તો છે જ, એમાં કોઈ બેમત નથી. રાજકીય વિકલ્પ આપવું, મેળવવું એ આખી જુદી વાત છે, પણ વર્તમાન પરિસ્થિતિ જે રીતે સરકારના કંટ્રોલમાંથી જઈ રહી છે એ આપણને ચોક્કસપણે દેખાઈ રહી છે. સબ સલામતીના દાવાનું શું? રાજ્યની સરકારે સૌથી પહેલા
દારૂબંધીની સામે કડક કાયદો બનાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીની આદરણીય વિજયભાઈ રૂપાણીની સરકારે બનાવ્યો છે. આદરણીય પ્રદીપસિંહજી જાડેજાના નેતૃત્વમાં આ કાયદો કડક કાયદો બનાવવામાં આવ્યો છે. એમણે વાત કરી છે વટવાની એક ઘટનાની. તો એ જે વિડીયો હતો એ વિડીયો બન્યા પછીના ગણતરીના કલાકોની અંદર એ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એ બધાને ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે જેટલા રાજ્યની અંદર જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે ગુનેગારો છે એમની સામે અટકાયતી પગલા તરીકે પાસા સુધીની કાર્યવાહી ખૂબ કડક હાથે કરવામાં આવી રહી છે. જે વાત કરી પ્રકાશભાઈ કે એમની સામે પગલા સામેની કોઈ વાંધો નથી, પણ મૂળ વસ્તુ એવી છે કે અસામાજિક તત્વોના દિલમાં જે ડર હતો, જે ખોફ હતો, હવે એ ક્યાંય દેખાતું નથી. વટવા જ્યારે આપણે વાત કરીએ છીએ તો વર્તમાન આપણા જે ગૃહમંત્રી છે એમનો મત વિસ્તાર છે. હવે એમના પોતાના મત વિસ્તારની અંદર આવી જો ઘટના થતી હોય તો વિચાર કરો કે બીજા વિસ્તારોની પરિસ્થિતિ શું હશે. હું એમ નથી કહેતો કે ગુનેગારોની સામે પગલા લેવામાં ક્યાંક ને ક્યાંક ઉણાવતા છે, પણ જે ઈશાનભાઈએ વાત કરી કે પહેલા રાતના 12 વાગ્યા સુધી પણ બહેન દીકરી રાત્રે એકલા નીકળવામાં કોઈક સંકોચ અનુભવ નથી. આજની એ પરિસ્થિતિ નથી રહી, અને એનું કારણ એ છે કે ગુનેગારો અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સના દિલમાં જે ડર હતું એ ડર ક્યાંય ને ક્યાંય ગાયબ થયું છે. અને આમાં તો હું ચોક્કસ એટલું પણ સાથે એડ કરીશ કે આ જે રીતે દાનેશભાઈએ કીધું, જે રીતે પ્રકાશભાઈએ કીધું, અમે ત્રણેય જણા ખરેખર આમ તો એક મતમાં જ છીએ કે પોલીસની કામગીરી સારી છે. અને ખરેખર અત્યારે ગુજરાતમાં ધીમે ધીમે એ પ્રકારનો માહોલ છે એ ખરેખર આપણે કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે આપણે સાંખી જ ના લઈએ. પરંતુ એટલું ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીનું અત્યારની જે રૂપાણી સરકાર અને તેની સાથેની જે કામગીરી છે તેની સામે ચોક્કસ અત્યારે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અત્યારે કામગીરી અને એ પ્રકારેની, અને હમણાં જ વાત કરી કે અમે કડક કાયદો બનાવ્યો છે. CR પાટીલ સાહેબની અત્યારે રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નથી, લોકો માસ્ક નથી પહેરતા, તો મને એ કડક કાયદો બતાવો કે એ લોકોને હજાર રૂપિયાની પહોંચ ફાડીને આપી હોય. નથી આપી સાહેબ. મારા બંને મિત્રોએ વાત કરી એની ફળશ્રુતિ એવી છે કે ગુજરાતની પોલીસની કામગીરીની તેઓ પ્રશંસા કરી રહ્યા છે, અને સાથે સાથે તેઓ એવું કહી રહ્યા છે કે ગુજરાત રાજ્યની અંદર અસલામતીનું વાતાવરણ છે. મને સમજાતું નથી કે ગુજરાત પોલીસ જો સાચું કામ કરતી હોય, પ્રશંસનીય કામ કરતી હોય, તો અસલામતી એમને કેમ પ્રવર્તી રહી છે. આ ફરી પાછું પેલો એવોર્ડ વાપસી ગેંગ જેવું જ મને લાગે. અસલામતી અને સલામતી વચ્ચે તો તફાવત ઈશાનભાઈ આપને અને પ્રકાશભાઈ હું આપને સમજાવી દઉં કે પ્રશંસનીય કામગીરી મેં અને ઈશાનભાઈએ જે વાત કરી છે, ઈશાનભાઈની જે વાતને હું સમજુ છું એ રીતે કદાચ એ ના સંમત હોય તો કહી શકે છે. આપણે વાત કરી છે વિનેશ હોટલની ઘટનાને, એને આપણે પ્રશંસનીય કીધેલું છે. પર રાજ્યોમાંથી દારૂ આવે છે એને આપણે પ્રશંસનીય નથી કીધું. એની અંદર પણ પોલીસ કદાચ નીચલા કક્ષાની કે ઉચલા કક્ષાની ઇન્વોલ્વ છે. એટલે આપણે સારા કામની પ્રશંસા કરીએ છીએ અને ખોટા કામની નિંદા કરીએ છીએ અને કરશું. દારૂબંધીની સામે કાયદાને કડક બનાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે હમણાં જ કર્યું છે. આદરણીય વિજયભાઈ રૂપાણીની સરકારે કર્યું છે, અને એમાં ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાજીને અભિનંદન આપવા પાત્ર છે. એક સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ માણસને અસલામતી અનુભવાય, કોઈ પણ માણસને જ્યારે કોઈ ડર બને ત્યારે એ બે જ જગ્યાએ જવાનો છે. કાં તો એ પોલીસ પાસે જવાનો છે, કાં તો એ નામદાર કોર્ટ પાસે જવાનો છે. અને પોલીસ પેલું કામકાજ કરે છે કારણ કે તેમને વિશ્વાસ છે કે કદાચ આપણે જે વસ્તુ છે તે ફરિયાદ પહોંચશે અને ફરિયાદનું પ્રમાણે ઘટતા પગલાં લેવામાં આવશે. પરંતુ સરકાર પાસેથી વ્યક્તિને શું આશા હોય કે આ બધી ઘટનાઓ બને જ નહીં. એક્ઝેક્ટલી. પરંતુ તે બની રહી છે. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. એ વસ્તુને આપણે બધાએ ભેગા મળીને એના માટે ખરેખર વિચારવાની જરૂર છે, અને ભારતીય જનતા પાર્ટીની રૂપાણીજીની સરકારને ટકોર કરવાની જરૂર છે કે આ બધી વસ્તુઓ જે વધી રહી છે, બની રહી છે, તેવી પહેલા નથી. આપણું ગુજરાત આપણું એક સરસ રાજ્ય છે. પછી પ્રકાશ એક જ વર્ડ કહેવું છે મારે. કહેવાનો ભાવાર્થ એટલું જ છે કે વર્તમાન સરકાર, આ સરકાર નહીં, કોઈ બી સરકાર હોય, એ સરકારને પ્રજા પાસેથી રિવ્યુ લેવા જોઈએ શું પ્રોબ્લેમ છે. હવે આ અડધી પોણી કલાકની જે ચર્ચા થઈ છે એમાં પ્રકાશભાઈએ કદાચ બીજેપીને બહુ સારી રીતે ડિફાઇન કરી રહ્યા છે, એમાં કોઈ બે મત નથી. પણ મારો કહેવાનો ભાવાર્થ એવું છે કે પ્રકાશભાઈ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય તરીકે અમે જે આપને વાત કરી છે, લોકોના વતી જે અમે લોકો સમજી રહ્યા છે, હું છું, ઈશાનભાઈ છે કે બીજા લોકો, કમસે કમ એ વાત એમને ત્યાં પહોંચવી જોઈએ. ને ક્યાંક ને ક્યાંક ખૂટતું હોય તો એને પૂરું કઈ રીતે કરવું એના માટેના પ્લાનિંગ કરવાની જરૂર છે. 100% તમે અહીંયા ડિફેન્સ કરો, નો પ્રોબ્લેમ. 100% અમે અહીંયા તમને ક્રિટિસાઇઝ કરશું, એમાં બી તમને વાંધો ના આવવો જોઈએ. પણ કહેવાનો
અર્થ એવો છે કે સરકાર અને પ્રજાનો જે સંકલન છે ને એ સંકલનમાં મુખ્ય સલામતી અને ન્યાય આ બે વસ્તુને ક્યાંક એ થશે ને તો વિશ્વાસ તૂટશે. હું વાત કરું છું ભારતીય જનતા પાર્ટીની, સરકારની અને પ્રજાની વાત કરું છું. એટલે પ્રજા અને સરકાર આ બંનેનો વિશ્વાસ અતૂટ રહેવું જોઈએ. અતૂટ રહેવો જોઈએ વિશ્વાસ. જી પ્રકાશજી, સરકારની એમને દારૂબંધીની વાત કરી હતી, અસલામતીની વાત કરી હતી, એનો જવાબ આપી દઉં. સરકારની નિયત અને નીતિ બિલકુલ સ્પષ્ટ છે. એટલા માટે જ સરકારે પોતાની નીતિની અંદર દારૂબંધી માટે કડક કાયદો બનાવ્યો છે, જેનું ગુજરાતની પોલીસ ચુસ્તપણે પાલન કરી રહી છે. અને એના માટે થઈને જે કંઈ પણ કાર્યવાહી કરવી પડે છે એ તમામ કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. સલામતી અને અસલામતી એ એમને જે અસલામતીની વાત કરી છે, હું માનતો નથી કે ગુજરાતની અંદર કોઈ પણ નાગરિક અસલામતીનો અનુભવ કરતો હોય, કારણ કે ગુજરાતની પોલીસ ખડે પગે આપણી સેવામાં છે. ગુજરાતની અંદર તમામ પ્રકારે સલામતીનું વાતાવરણ છે. પહેલાને 25 વર્ષ પહેલાનું ગુજરાત હતું એ પ્રકારનું કોઈ પણ ગુંડારાજ ગુજરાતની અંદર નથી. એનો શ્રેય જતો હોય તો માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારને. ઓકે, કોઈ ગુંડારાજ નથી, એનો જો શ્રેય જતો હોય તો તે છે ભારતીય જનતા પાર્ટીને. ઇરફાન ઇલિયાસ શેખ કાલિયા, મુંબઈ ચેમ્બર ખાતેનો રહેવાસી, ઘરે ઝઘડો થયો છે તેવું કહીને આવ્યો. મિત્ર મળવા આવશે, 2 કલાક રોકાવાનું છે, 24 કલાક રોકાયો, કોઈ તપાસ નહીં. શાર્પ શૂટર હતો, એટીએસે દરોડો પાડ્યો, બેકફાયર થયું, પકડી પાડ્યો. એક વ્યક્તિ હજી પણ ફરાર. દાનેશજી, જે પ્રમાણે કીધું કે સબ સલામત છે, કેટલા અંશે સબ સલામત છે? આજે તમે આટલા વાક્યો કીધા, એમાં સલામતીનો એક બી શબ્દ તમને દેખાય છે? ગુજરાતની અંદર જો અત્યારે COVID-19 ચાલી રહ્યું હોય, હોટલોને દર 24 કલાકની અંદર જે કોઈ ગેસ્ટ હોય એની ડિટેલ અપડેટ કરવાની હોય છે, હોમ મિનિસ્ટ્રીને ઇન્ફોર્મ કરવાનું છે, હેલ્થ મિનિસ્ટ્રીને ઇન્ફોર્મ કરવાના સીધા નોટિફિકેશન છે. આવી પરિસ્થિતિમાં 5 દિવસ સુધી આ શાર્પ શૂટરો અહીંયા રોકાઈ જાય છે. આ તો સદનસીબે એટીએસે ત્યાં દરોડો પાડીને પકડી પાડ્યો. જો 4 દિવસે આ ઘટનાને અંજામ અપાઈ ગયો હતો, કે 3 દિવસે અપાઈ ગયો હોત, કે 2 દિવસે કે 1 દિવસે અપાઈ ગયો હોત, તો પછી શું થાત? એટલે પોલીસની જે સજાગતા છે એ તો એની જગ્યાએ છે, એમાં બે મત નથી. પણ હું તમને ફરીથી ત્યાં જ રિપીટ કરીશ કે આવા તત્વોને ઝેર કરવું એ પોલીસની જવાબદારી પર છે, બાખૂબી નિભાવે છે. પણ એના પછી એને રાજકીય રંગ આપી રાષ્ટ્રવાદ સાથે જોડીને પોલિટિસાઇઝ કરવાની જે પ્રેક્ટિસ બીજેપી કરે છે ને, એની સામે સખત વાંધો છે અને રહેશે. ઓકે, આપ ત્રણેયને મારો કોમન ક્વેશ્ચન છે. અત્યારે હાલ આપણી જોડે સમયની મર્યાદા છે. આપ ત્રણેયને મારો કોમન ક્વેશ્ચન છે કે અત્યારે હાલ જે ઘટના ઘટી, CR પાટીલની જે રેલી થઈ રહી છે, ગોરધનભાઈ ઝડપિયા ત્યાં હાજર છે. ગોરધનભાઈ ઝડપિયા ટાર્ગેટ પર હતા. આપને બધાને ખબર છે જે પ્રમાણે આ વ્યક્તિ પકડાયો છે, શાર્પ શૂટર છે. પોલીસે કામગીરી હાથ ધરી છે. શું લાગી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં શું થઈ શકે? દાનીજી, સૌથી પ્રથમ આપ. આવનાર દિવસોમાં મહાનગરોમાં કોર્પોરેશનના ઇલેક્શન છે જ, અને આપણે જોયું છે કે આવી ઘટનાઓ ઇલેક્શન પહેલા બનતી જ હોય છે. 2019માં આપણે પુલવામા જોયેલું છે. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપણે સિરિયલમાં ઘટનાઓ જોયેલી છે, કઈ રીતના ઘટનાઓ ઘટેલી છે. એટલે આમાં કઈ નવી વાત નથી. આવનાર દિવસોમાં આઈ થિંક ઈશાનભાઈ કોર્પોરેશન ઇલેક્શન ક્યારે ડિસેમ્બરમાં છે ને, ટેન્યુઅર પ્રમાણે તો ડિસેમ્બરમાં છે, કદાચ વર્ષ છે તો એક્સટેન્ડ થશે. પણ હવે આ ઇલેક્શનનો મોડ હવે આવી ગયું છે ને મને એવું લાગે છે કે બીજેપી આ રીતના પ્રપંચો કરતી રહેશે. એમાં કોઈ ઇલેક્શન મોડ આવી ગયું છે એટલે ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ છે અને આ આખા મામલાને રાજકીય સ્ટન્ટ કરવામાં આવી છે. શું કહેશો આપ? જે ઘટના બની છે એની પાછળના હેન્ડલર્સ ક્યાં બેઠા છે આપણે બધા જાણીએ છીએ. ISI એની પાછળ હોય, પાકિસ્તાન એની પાછળ હોય, કોણ એની પાછળ છે તપાસનો વિષય છે, ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવશે. પરંતુ એનો ટાઈમિંગ એ લોકો નક્કી કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીને, આપણા ભારત દેશના કોઈ નાગરિકને એની સાથે કોઈ લેવા દેવા નથી. મને લાગે છે એને માત્ર આ ઘટનાને જો રાજકીય રંગ આપવાનો કોઈએ પ્રયાસ કર્યો હોય અમારા ત્રણેયમાંથી તો આદરણીય દાનિશભાઈએ પ્રયાસ કર્યો છે. અને હું એ પ્રયાસને પણ વખોડું છું, કારણ કે આ ઘટના કોઈ પાકિસ્તાનમાં બેસીને પ્લાન કરતું હોય તો આપણે એને જસ્ટિફાય કરવાનો પ્રયાસ ના કરવો જોઈએ. આપણે ભારતના નાગરિકની તરફેણમાં ખડે પગે એકી સાથે ઊભા રહેવું જોઈએ અને મક્કમતાથી એનો સામનો કરવો જોઈએ. સાથે આવનારા દિવસોની અંદર હું આપને દર્શક મિત્રો આશ્વસ્ત કરવા માંગુ છું કે જે પ્રકારે આ પ્રયાસને નિષ્ફળ કરવામાં આવ્યો છે, કોઈ પણ આવા પ્રયાસોને ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય સફળ નહીં થવા દે. આપણી ગુજરાતની પોલીસ એને ક્યારેય સફળ નહીં થવા દે. ગુજરાત પોલીસ ક્યારે સફળ નહીં થવા દે. અમે આમ આદમી પાર્ટી તરીકે અમે ખાલી એટલી જ માંગણી કરીએ છીએ કે આ ઘટનાની ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ થાય, અને જો એ પર્સનલ વેન્ડેટા હોય, રાષ્ટ્રીય મુદ્દો હોય કે કોઈ પણ કારણ હોય, તેની એક પ્રોપર તપાસ કરી અને તેનો જવાબ જનતા સુધી પહોંચવો જોઈએ. સાથે જનતા ગુજરાતમાં સલામતી અનુભવે તેવા ખરેખર એવા પગલાં લેવા જોઈએ અને આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન થાય. કોઈ પણ રાજકીય માણસ કે નોન રાજકીય માણસ કે સામાન્ય નાગરિક તેના ઉપર કોઈ પણ થતો હુમલો કે તેમના ઉપર કરવામાં આવતો કોઈ પણ કાવતરા
ખરેખર નિંદનીય છે અને આમ આદમી પાર્ટી તેને સખત શબ્દોમાં નિંદા કરે છે અને ગુજરાત સરકારને વિનંતી કરે છે કે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન થાય તેના માટે તાકીદે પગલાં લે. જે બિલકુલ એટીએસને જે માહિતી મળી હતી, બાતમી મળી હતી, તેના આધારે તેમણે એક શાર્પ શૂટરને પકડી પાડ્યો, જેના પાસેથી ગોરધન ઝડપિયાનો જે ફોટો મળ્યો હતો. કહેવાય રહ્યું છે કે ભાજપના નેતાની સોપારી આપવામાં આવી હતી. આ શાર્પ શૂટર CR પાટીલની જે જગ્યાએ રેલી થવાની હતી ત્યાં પણ રેકી કરીને આવ્યો હતો. આ બધી જ ઘટનાઓ એ બતાવી રહી છે કે અત્યારે હાલ જે પ્રકારનો માહોલ છે, દર્શક મિત્રો, આપને પણ સચેત રહેવાની જરૂર છે. નાગરિકોને સચેત રહેવાની જરૂર છે. વ્યક્તિ આવે છે 2 કલાકનું, કહે છે 24 કલાક સુધી જ્યારે તે હોટલનો રૂમ ખાલી નથી કરતો ત્યારે તેને પૂછવાની જરૂર હતી, તેની તપાસ લેવાની જરૂર હતી, તેનો સામાન ચેક કરવાની જરૂર હતી, કારણ કે તેના સામાનમાં વિસ્ફોટકોની સાથે સાથે તેની બંદૂક અને ઘાતક હથિયારો પણ હતા. આ આખી ઘટનામાં, આ આખા ટોક શોમાં એક જ વસ્તુ ફલીભૂત થાય છે કે ગોરધન ઝડપિયાને જે મારવા આવ્યો હતો તો ક્યાંક ને ક્યાંક પ્રકાશભાઈએ જે પ્રમાણે કીધું કે ગોરધન ઝડપિયા પવિત્ર વ્યક્તિત્વ છે, તેમને શા માટે મારવામાં આવ્યો એની ઉપર ક્વેશ્ચન માર્ક છે. દાનિશજીએ જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે શાર્પ શૂટર જ જાણે છે અને ગોરધનભાઈ જ જાણે છે કે આખી ઘટના શાના માટે થઈ. ઇરશાનજીનું કહેવું હતું કે આ જે શાર્પ શૂટર આવ્યો હતો, આ આખા ઘટનાને રાજકીય રંગ આપવો યોગ્ય નથી. આપ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી. ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.